જો મેં કોઈને કહ્યું કે ગાજો, કેવો બધા ગાવા લાગે. જય કનૈયા લાલ કી નંદ ઘેરા भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हे नंद ઘેરાનંદ भयो जय कन्हैया लाल की. આપણે ત્યાં તો કહેવાય કે નંદ મહોત્સવનું દહીં, ડોલનો ગુલાલ ને અન્નકૂટની સખડી આ ત્રણ જણે સ્વીકાર્યા નથી, લીધા નથી, એને તો શું આનંદ માણ્યો છે. પુષ્ટિ માર્ગનો તો આનંદ જ છે. અહીંયા તો રાગ ભોગ અને શૃંગાર દ્વારા આનંદ કરતા કરતા આનંદ કંદ પ્રભુના સુખનો વિચાર કરવો એ જ તો સેવા છે. આનંદ કરતા કરતા વ્રજવાસીઓ દહીંદૂધની મટકીઓ લઈ નંદાલય તરફ ચાલ્યા છે. નંદ બાબાનો આનંદ માતો નથી, મહામના થયા છે. પ્રભુ જેના હૃદયમાં પધારે ને એનું મન મોટું થઈ જાય, મહામના થયા. દુઃખ આવે તો લેવાની ઈચ્છા થાય, આનંદ પ્રગટે તો આપવાની ઈચ્છા થાય. દુઃખી લોકો જ દુનિયાને દુઃખી કરે છે. તમે આનંદમાં હો, લોકો ફરિયાદ કરે સેવામાં મન નથી લાગતું. આનંદમાં હો ત્યારે ક્યારે મન ભટકે? તમે નંદ મહોત્સવ કરતા હો ક્યારે ફરિયાદ કરો છો મારું મન ભટક્યું? ક્યારે ભટકે નંદ મહોત્સવ? હોરી ખેલમાં ક્યારે મન ભટકે? રાસ કરતા હો મન ભટકે? આનંદમાં હોય ત્યારે મન કાંઈ ભટકતું નથી. દુઃખી હોઈએ ત્યારે જ મન ભટકે. કારણ કે મનને એમ થાય કે આની અંદર તો રહેવા જેવું જ નથી, આ તો રડતો ને રડતો. બહુ ખેદમાં જે દુઃખમાં રહે છે એનું મન પ્રભુમાં લાગતું નથી, કારણ કે મન એના હાથમાં રહેતું નથી. અને એટલા માટે મન લગાડવાની મહેનત ન કરો, આનંદમાં રહેવાની કોશિશ કરો. આનંદમાં રહેશો આપમેળે મન તમારી ભીતર તમને છોડીને ક્યાંય નહીં જાય, સહજમાં મન લાગશે. જ્યારે જ્યારે આનંદમાં હોઈએ છીએ ત્યારે મન ક્યાંય ભટકતું નથી. ગોપી ગ્વાલ આવી રહ્યા છે, નંદ બાબા મહામના બન્યા છે, ખૂબ ગાયોના દાન કર્યા છે. વર્ણન તો ઘણું બધું આવે છે. તલના ઢગલાઓ કરી કરી અંદર રત્નો ભરી ભરીને દાન કર્યા છે. ભક્ત આપે છે. ભક્ત લેવાની વૃત્તિ વાળો નથી હોતો, હંમેશા આપવાની વૃત્તિ વાળો હોય છે. ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીને એસો સુત જાયો હો. અરે યશોદા, તારું કેવું સૌભાગ્ય. યશોદા તેરે ભાગ્ય કી કહી ન જાય. તારા ભાગ્યની શું કહીએ? મોટા મોટા દેવતાઓ જેને શોધે છે એ તારા ખોળામાં રમી રહ્યો છે, એવું તારું સૌભાગ્ય છે. અને આવ્યા છે દહીંદૂધની મટકી લઈ, નંદાલયનો ચોક ભરાયો છે, નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, દહીંદૂધ ઉછાળી રહ્યા છે. સુધ ન પડે કો કાહુ કી નારી. ચારે બાજુ દહીંદૂધના કીચડ થયા, એકબીજાને મળતા જાય, ઉછળતા જાય. કારણ કે નંદ મહોત્સવમાં એટલે ઉછાળીએ ને, કારણ કે બધાને આપવું હતું, કોઈ લેનારું હતું જ નહીં, એટલે ઉછાળવા લાગ્યા. એટલે નંદ મહોત્સવમાં ઉછાળવામાં આવે. ઘણા લોકોને એમ થાય કે હાથમાં કેમ નથી આપતા? કારણ કે આ તો કૃપા વાંટવા માટે નથી આયા, લૂંટાવવા માટે આયા છે. લૂંટનારા પર છે કેટલું લૂંટી લેવું. વાંટવું એ મર્યાદા છે અને લૂંટાવવું એ જ પુષ્ટિ છે. અહીંયા પ્રભુ કાંઈ બાકી રાખવા ઈચ્છતા નથી. તારામાં તાકાત હોય એટલો મારો આનંદ લૂંટી લે. નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, અને આ ધ્વનિ તો ત્રિલોકમાં ગુંજવા લાગ્યો. नंद घेरानंद भयो जय कन्हैया लाल की હે નંદ ઘેરાનંદ भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की. અને આ ધ્વનિ પહોંચો છેક વૈકુંઠમાં. લક્ષ્મીજીને થયું મારા નાથ બાલક બનીને પ્રગટ થયા. અરે આવું સૌભાગ્ય કઈ સ્ત્રીને મળે કે એના પતિને પારણામાં ઝૂલતો જુએ? લાવ લાવ, આવા દર્શન તો કોઈ ચૂકાય? આવ્યા દર્શન કરવા માટે અને વ્રજવાસીઓ રોક્યા, ક્યાં જાઓ છો, કોણ છો, કેમ આયા છો? અરે દર્શન કરવા આવી છું, આમ દર્શન ન મળે, જાઓ પાછા. કોઈએ જવા ન દીધા. નારદજી પાસે બોલાવ્યા અને કહ્યું કે નારદજી કંઈક દર્શનનું ગોઠવી આપો. આપણે એની નાથ દ્વારા જઈએ કે વ્રજમાં જઈએ, કંઈક ગોઠવી દો ને. અને આમ જયારે કોશિશ કરીએ, નારદજીએ કહ્યું પણ અહીંયા રાણીઓનું કામ નથી, અહીંયા તો સખીઓનું કામ છે, ગોપીઓનું કામ છે. જાઓ પહેલા ગોપી વેશ ધારણ કરો. બેલવનમાં લઈ ગયા. આજે પણ લક્ષ્મીજીનું મંદિર છે બેલવનમાં.
અને માલણનો વેશ ધરાવ્યો, હાથમાં છાબ આપીને કહ્યું કે હવે જાઓ. કોઈ પૂછે કોણ છો, તો કે માલણ છું, બંધનવાર બાંધી વધાઈ લેવા આવી છું. અને હવે તો લક્ષ્મીજીને ઉપાય મળી ગયો. અને એટલા માટે જ્યારે પણ ભગવત ધામમાં જાઓ ત્યારે લૌકિક પદ પ્રતિષ્ઠા મદ બધું કિનારે મૂકી એક ભક્ત બનીને જ જવું. આપણે તો રાણીનો પ્રસંગ નથી આવતો પેલો કે હું તો પડદામાં કરું, નામાં કરું ને શ્રીનાથજી દ્વાર ખોલ્યા તો એકે કપડું ન રહ્યું. આખી ભીડ એવી ઉમટી આવી. સમાજમાં સંસારમાં પ્રતિષ્ઠા ભલે સ્થાપિત કરજો, પદ સ્થાપિત કરજો, મહત્વ સ્થાપિત કરજો, પણ કથા ને સત્સંગ અને મંદિર ને જ્યારે પણ અલૌકિક સ્થાને જાઓ બને તો આ ચપ્પલની સાથે બધું બહાર કાઢી અંદર એક વૈષ્ણવ બનીને જ જજો. તો જ ઠાકોરજી કૃપા કરશે, એની દ્રષ્ટિ પડશે. કારણ કે ઠાકોરજી વૈષ્ણવને શોધતા હોય છે. હજારોની ભીડ હોય, આપણે પ્રભુને ગોતીએ પણ પ્રભુ વૈષ્ણવને શોધતો હોય. અને જે વૈષ્ણવ બનીને સામે ઉભો હોય ઠાકોરજીની દ્રષ્ટિ એના ઉપર જ પડે. હવે તમારા ઉપર છે કઈ રીતે જવું. ભગવતી બનીને જાઓ. આપણે 24 કલાક વૈષ્ણવ બનીને જીવી નથી શકતા. કમથી કમ ઠાકોરજી સામે હોઈએ એટલી ક્ષણો તો વૈષ્ણવ બનીને ઉભા રહીએ. ત્યારે આપણી ઓળખાણ વૈષ્ણવ સિવાય બીજું કાંઈ ના હોવું જોઈએ. બધો ભાર મૂકી દેવાનો. લોકો મારા આવા વખાણ કરે, લોકો મને આટલું મોટું માને, બધું મૂકી દેવાનું. કારણ કે આ ભાર બની જશે, એ આવરણ બની જશે. ઠાકોરજીની દ્રષ્ટિ તમારા પર પડવા નહીં દે. અને એટલા માટે જ્યાં જે વસ્તુ ઉપયોગ થાય એનો જ થાય. પ્રભુ આગળ ક્યારેય પણ લૌકિક સાધન, લૌકિક પ્રતિષ્ઠા એના બળનો પ્રયોગ નહીં કરો. નજીક પહોંચી જશો પણ ઠાકોરજીથી કેટલા દૂર થઈ જશો. અને એટલા માટે સાવધાની રાખો. આપણું અકલ્યાણ આપણા હાથે ન થઈ જાય એની તો સાવધાની રાખીએ ને. જિંદગીમાં આટલી બધી મહેનત કરીને મેળવેલું ભગવાન મેળવવામાં ક્યાંક વિક્ષેપ રૂપ ન બની જાય એની પણ સાવધાની રાખી. નહીં તો આખી જિંદગીનો ભોગ આપ્યો આ લૌકિકને સિદ્ધ કરવા, થયું પણ એ આપણા ઉદ્ધારનું કારણ બનવું જોઈએ, પ્રતિબંધનું કારણ ન બની જાય. એની સાવધાની રાખો. લક્ષ્મીજી આવ્યા, મારણ લઈને જવા લાગ્યા. રોક્યો, ક્યાં જાઓ છો? અરે માલણ છું, બંધનવાર બાંધવા જાઉં છું. શા માટે? અરે વધાઈ લઈશ ને, મારા યજમાનને ત્યાં બાળક થયું. અચ્છા વધાઈ જોઈએ. બધા ગોપીઓએ શૃંગાર આદિ કાઢ્યા, લક્ષ્મીની ઝોલી ભરી દીધી. લક્ષ્મી ઝોલી જુએ, ગોપીઓને જુએ, વિચાર કરે આખી દુનિયા મારી જ પાસે ઝોલી ફેલાવે. ધન્ય છે આ ગોપીઓ જે મારી ઝોલી ભરી દે છે. લક્ષ્મીને પણ જે આપીને જાય એનું નામ ગોપી. એટલે જ આપણે ત્યાં એક વૈકુંઠના લક્ષ્મી અને બીજા છે વ્રજલક્ષ્મી. લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. આ કલાનિધિને પેલા લક્ષ્મી નથી સેવતા, વ્રજલક્ષ્મીઓ સેવે છે. એ તો વ્રજની લક્ષ્મીઓ છે. શ્રેત ઇન્દિરા શશ્વદત્તરી. સાષ્ટાંગ દંડવત લક્ષ્મીજીએ કર્યા. આવતા બધાએ જોયા, લક્ષ્મીજીને જતા કોઈએ ન જોયા. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. સુખદેવજીએ લખ્યું કે વ્રજ સર્વ સમૃદ્ધિને પામી ગયું. કારણ જ્યાં પ્રભુ છે ત્યાં લક્ષ્મીજીનો અખંડ નિવાસ હોય છે. નાચી રહ્યા છે ગોપો, ગ્વાલ, ગોપીઓ આનંદ કરી રહ્યા છે, દહીં દૂધ ઉછાળી રહ્યા છે. એક જ સ્વર ગુંજે છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. हे नंद घर आनंद भयो. जय कन्हैया लाल की. કૈલાસ પર બિરાજેલા મહાદેવજીની સમાધિ તૂટી છે. અરે જેનું ધ્યાન ધરું છું એ પરમાત્મા ભૂતલ પર પધાર્યા છે. નારદજીને પૂછ્યું કે મારે દર્શન કરવા છે. અરે આ વેશમાં આપણને કોણ જવા દે? આપને તો ઠીક, આપના આ બધા આસપાસના ગણોને જોઈને જ લોકો ભાગી જશે. શું કરું કે જોગીનો વેશ ધરો. અને જોગીનો વેશ ધારણ કરી આપણી હવેલીઓમાં જોગી લીલા થતી હોય છે. અને જોગી વેશ ધારણ કરી અલખ નિરંજન કરતા કરતા આવ્યા. લાલન ગોદમાં છે, રડી રહ્યા છે. ગોપીઓએ કહ્યું કે આમને નજર કોઈની લાગી ગઈ, કોઈ નજર ઉતારનારું આવે. એટલે જ આપણે ત્યાં આરતી કર્યા પછી રાઈનોન કરવાના આવે ઠાકોરજીને, કે આટલા લોકો દર્શન કરવા આવ્યા, કોઈની નજર ન લાગી ગઈ હોય એટલે ઠાકોરજીને રાઈનોન અને નોછાવર કરી.
આપણે ત્યાં આરતી નજર ઉતારવાના ભાવથી થાય છે, એટલે જ આપણે લેતા નથી. જ્યાં પૂજાના ભાવથી થાય ત્યાં આરતી લેવાય, જ્યાં નજર ઉતારવાના ભાવથી થાય તો ન લેવાય. એટલે હવેલીમાં આરતી લેવાતી નથી, કારણ કે નજર ઉતારેલું લેવાય નહીં, એ તો મૂકી દેવામાં આવે. યશોદાજીને થાય કે પ્રભુ મારા લાલનની નજર, એટલે જ યશોદાજી છે ને ઠાકોરજીને એટલા ભારે ભારે શિંગાર ધરાવે. કોઈ પૂછ્યું કે આટલા ભારે પ્રભુનું મુખે નથી દેખાતું, દુહેરા શિંગાર આવા આટલા ભારે ધરાય. યશોદાજી કે એટલા માટે ધરાવું છું કે આ બધા જાત જાતના લોકો દર્શન કરવા આવે, એમાં મોટા ભાગના લોકોની નજર તો ઠાકોરજીના શિંગારમાં જ અટવાઈ જાય. એટલે એની નજર પ્રભુના મુખ ઉપર ન જાય, એટલે મારા લાલનને કોઈની નજર ન લાગે. એ આજુબાજુની સજાવટ, શિંગાર ને મુગટ આ બધું જોઈને નીકળી જાય, એની દ્રષ્ટિ મુખ પર જાય જ નહીં, એટલે મારા પ્રભુને નજર ન લાગે. જ્યાં ગોદમાં લીધા છે, લાલન રડી રહ્યા છે, બાબા આવ્યા છે, કહ્યું તમને નજર ઉતારતા આવડે છે? અરે આટલા વર્ષો તપ કરીને આજ શીખ્યો છું, લાવ ઉતારી દો. એમને થાય કે લાલન ગોદમાં મળી જાય, ના એમની હાથમાં ના આપું, દૂરથી ઉતારો. બાબા કહેવા લાગ્યા હાથમાં આપો તો જ ઉતરે, નહીં તો ખાલી હાથે જતો રહીશ, કઈ દાન દક્ષિણા લીધા વગર. યશોદાજી કે જવું હોય તો જાઓ, બાકી નહીં મળે. તમે કહો તો સોનાનો હાર આપો, પરાતમાં ભરીને હીરા માણેક રત્નો આપો, લાલન ન મળે. અને બાબા કહેવા લાગ્યા જોઈએ તો લાલન, નહીં તો બીજું કાંઈ નહીં. કહ્યું જવું હોય તો જાઓ. હોય તો થયું પાછું ઉલટું પડ્યું. યમુનાજીના તટ પર આવીને રડવા લાગ્યા, અશ્રુપાત કરવા લાગ્યા. મહાદેવજી પ્રભુ આટલી નિકટ આવ્યો અને આપનો સ્પર્શ ન મળે, સામે આવીને ઉભો રહ્યો ને આપના ચરણ સ્પર્શ ન થયા. યે યથા મામ પ્રપદ્યન્તે તાં સતૈવ ભજામ્યહમ. પ્રભુ તો બધાના મનોરથોને પૂર્ણ કરનારા છે. અહીંયા મહાદેવજી રડે, ત્યાં લાલાને રડવાનું શરૂ કરે. કેમે કરીને શાંત રહેતા નથી. યશોદાજીને થયું પેલા બાબાને બોલાવીને નજર ઉતારી લેવું. ગોપીઓને કહ્યું જાઓ શોધીને લાવો. પ્રભુ યમુનાજીના, મહાદેવજી યમુનાજીના તટ પર બિરાજેલા છે. ગોપીઓએ કહ્યું કે તમને યશોદાજી બોલાવે. અને પ્રસન્ન થઈને અલખ નિરંજન કરતા કરતા આવ્યા. ગોદમાં છે લાલન, સામે છે મહાદેવજી. યશોદાજીએ કહ્યું મારા લાલનની નજર ઉતારી આપો, સવારથી રડે છે, કેમે કરીને ચૂપ થતો નથી. બાબાએ કહ્યું લાવો મારી ગોદમાં આપો. યશોદાજીએ ગોદમાં આપ્યા. પલાઠી વાળીને મહાદેવજી બિરાજી ગયા. લાલનને લીધે ગોદમાં નાના નાના ચરણોને લઈને મસ્તકમાં લગાડવા લાગ્યા, નાના નાના હસ્તને લઈને મસ્તકમાં લગાડવા લાગ્યા. યશોદાજી કહે છે કે ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? કે અમારે હિમાલય મેં તો એસે ઉતરતી. અશ્રુપાત થઈ ગયા મહાદેવજીને. હૃદયમાં ચરણોના સ્પર્શ થયા, રોમાંચ થઈ ગયો, રોમ રોમ પુલકિત થઈ ગયો, આનંદ કિલ્લોલ થઈ ગયો હૃદયમાં. અરે પ્રભુના સાક્ષાત ચરણોનો સ્પર્શ થઈ ગયો. અહીંયા તો વ્રજવાસીઓ એક જ ધૂનમાં મગ્ન છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. हे नंद घर आनंद भयो, जय कन्हैया लाल की. हे नंद घर आनंद भयो, जय कन्हैया लाल की. 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 बधाई हो 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 बधाई. नंद घर आनंद भयो, जय कन्हैया लाल की. 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 नंद घर आनंद भयो. जय कन्हैया लाल की. बोलो कृष्ण कन्हैया लाल की जय. गोपान गोकुल रक्षाय निरूप्य मथुरागतः नन्दः कंसस्य वार्षिक्यं करं दातुं कुरुद्वः. નંદ મહોત્સવનો પરમ આનંદનો અનુભવ કર. કહેવાય છે
કે નંદ મહોત્સવ તો આખું વર્ષ ચાલતું રહ્યું. પ્રભુની છઠ્ઠી કરવાની રહી ગઈ, પૂતના આવી ગઈ છઠ્ઠા દિવસે. એટલે જ આપણે ત્યાં જન્માષ્ટમી પહેલા છઠ્ઠીનો આદિનો ક્રમ સેવા ક્રમમાં હોય છે, એવો ભાવ આપણે ત્યાં છે. આખું વ્રજ આનંદમાં ડૂબી ગયું. નંદ બાબાને યાદ આવ્યું, અરે વાર્ષિક કર આપવાનું તો ભૂલી ગયા. આવ્યા છે કંસ પાસે. ગોપાન ગોકુલ રક્ષાય. ગોપોને કહ્યું, તમે ગોકુલને સાચવો, હું મથુરા જઈને આવું છું. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોપ એટલે મન, ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ, એટલે આપણું આ શરીર. અને મનના ભરોસે જ્યારે પણ જીવનને મૂકીએ છીએ ને, ત્યારે કંઈક ઉત્પાત એમાં થાય છે. જ્યારે જ્યારે આપણા જાત સાથે મનને પ્રભાવી કરો છો, ત્યારે કંઈક ને કંઈક મન ઉત્પાદ કરે છે. મનનો સ્વભાવ જ ચંચળતા છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. ગીતાજીમાં પણ અર્જુને આ વાત કહી છે કે પ્રભુ આપ કહો મન સ્થિર કરો, મન લગાવો, પણ પ્રભુ આ મન કેવું છે? ચંચલમ હિ, પરમ ચંચલ છે. બલવદ દૃઢમ, દ્રઢ છે, તાકાતવાન છે. એને નિગ્રહ કેમ કરો? મનના ભરોસે જીવનને ન મૂકતા, કારણ કે આ મન ભટકાયા જ કરશે. કોઈ મહાપુરુષની આજ્ઞાના ભરોસે જીવનમાં ચાલજો. આપણે ત્યાં એટલે જ આજ્ઞા લેવાય છે, કારણ કે મનને તો એમ છે કે આજે કરું ને કાલે ના કરું, આજે 56 ભોગ ધરું ને કાલે મિશ્રીમાં ધરું તો ચાલે. લોકો ઘણી વાર પૂછે ને કે આ ના કરીએ તો ચાલે. મનનું તો એવું જ છે. એક દિવસ ધામધૂમથી સેવા કરી, પછી અઠવાડિયું રજા પાડી. હવે મનનો તો આ જ સ્વભાવ છે. અને એટલા માટે મનના ભરોસે સેવા નહીં, આજ્ઞાના ભરોસે સેવા કરી. ભલે મારી ઈચ્છા નથી, ભલે આજે મારું મન નથી, પણ મારા ગુરુની આજ્ઞા છે, મહાપ્રભુજીની આજ્ઞા છે. મારા માથે એમણે ઠાકોરજી પધરાયા છે, મને પણ મારે તો સેવા કરવી જ જોઈએ. મારે તો મારા નિત્ય નિયમ પાળવા જ જોઈએ. આજ્ઞાના ભરોસે કરશો તો ધર્મ જીવનમાં રહેશે. મનના ભરોસે કરશો તો મન તમને ક્યારે સતત આધ્યાત્મિક બનેલું નહીં રહેવા દે. કારણ કે મનને પાપમાં સહજ આકર્ષણ છે, સહજ પાપ તરફ ઢળી જાય છે. પાણી જેવું છે, એને પાણી ઢોળાય, જ્યાં ઢાળ હોય ત્યાં જતું રહે. આ મન પણ એવું છે, જ્યાં ઢાળ દેખાય એ બાજુ જતું રહે. ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે છે, બગડવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી, પણ ઉત્તમ જીવન જીવવું છે. હું ઠાકોરજીને જોઈને રાજી થઉં છું, પણ મને જોઈને ઠાકોરજીને પણ પ્રસન્નતા થાય. મારે એવું જીવન બનાવવું છે. અને ઉત્તમ થવું હશે તો પ્રયાસ કરવો પડશે, નિગ્રહ કરવો પડશે. ક્યાંક પોતાની જાતને કોઈ ઉત્તમ સંકલ્પો સાથે બાંધવા પડશે. કોઈ ગ્રંથ, કોઈ ગુરુ, કોઈ સ્વરૂપ, કોઈ મંત્ર, કોઈ પંથ, ક્યાંક એ જીવનની ડોરને બાંધી રાખવી પડશે. નહીં તો મન ગમે ત્યાં ભાગી જશે. ઇન્દ્રિયો, જેમ ઉપનિષદે સમજાવે છે ને કે રથની લગામ આપણા હાથમાં હોય તો આપણે ઈચ્છે ત્યાં રથ લઈ જઈએ, પણ લગામ છૂટી જાય તો પછી ઘોડાઓ જાય ત્યાં લઈ જવું પડે. આ જીવન પણ એવું જ છે. ગોપોના ભરોસે મનને મૂકીને ગયા, કંઈક ઉત્પાત થશે. આવ્યા છે કંસ પાસે, વધાઈ આપી નંદ બાબાએ, જો આટલા વર્ષો બાદ મારે ત્યાં બાળકનો જન્મ થયો છે. કંસે પણ વધાઈ આપી કે તમને ખૂબ વધાઈ હો. ત્યાંથી વસુદેવજીને મળવા માટે પધાર્યા નંદ બાબા. સમાચાર આપ્યા, વસુદેવજી કે મારું બાળક છે, એ મારું જ છે બાળક. નંદ બાબા કે હા, મારું બાળક એ તમારું જ છે ને, હું ક્યાં ના પાડું છું. વસુદેવજી કહેવા લાગ્યા કે મને ભય છે, તમે ગોકુલને આ રીતે એકલું મૂકીને આવ્યા, ત્યાં કંઈક ઉત્પાત થશે. અને અહીંયા સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચચાર નિઘનંતી પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા, કંસે મોકલેલી કેવી છે? ઘોરા, બાલ ઘાતિની, બાળકોને મારનારી. અને પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો.
કંસનો શત્રુ કોણ કોણ શોધવા બેસે? એના કરતા જે નવજાત બાળકો હોય ને એ બધાને સ્તનપાન કરાવી, એમાં વિષ લગાવી બધાને મારી નાખો, બધાના પ્રાણોના કર્ષણ કરી લો. અને કહેવાય છે કે પૂતના સ્તન પર વિષ લગાવી જે નવજાત બાળકો વ્રજમાં હતા એ બધાને વિષપાન કરાવી એના પ્રાણોનું કર્ષણ કરી લેતી. અને કરતી કરતી આવી નંદાલયમાં. યશોદાજીની ગોદમાં લાલન છે. જ્યાં પૂતના દ્વાર પર આવી પ્રવેશ કરવા ગઈ ત્યાં ઠાકોરજી આંખ બંધ કરી લીધા. પૂતાન નયતી હતી પૂતના. અનેક અનેક ભાવ આપણા પુણ્યોને જે લઈ જાય પૂતના છે. આપણી દુર્ભાવના, આપણા દુર્વિચાર અવિદ્યા રૂપા છે એમ મહાપ્રભુજી સમજાવે છે. પંચ પરવા છે અવિદ્યા એમ કહ્યું. સાક્ષાત અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપ એ પૂતના છે. અને જ્યારે અવિદ્યા આપણા પર હાવી હોય ને અને દર્શન કરવા જાઓ ને, તમે ભલે ઠાકોરજીને જોઈ શકો પણ ઠાકોરજી આંખ બંધ કરી લે. ભાગવતજીએ લખ્યું છે પૂતના પ્રવેશી તો પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી બધાને દર્શન આપે છે પણ ઠાકોરજી બધાને નજર નથી આપતા, દ્રષ્ટિ નથી આપતા. દર્શન બધાને થાય પણ પ્રભુ બધાને દ્રષ્ટિ ના આપે. પ્રભુની દ્રષ્ટિ બે પ્રકારની, કાળ રૂપે, કૃપા રૂપ. પૂતનાને દ્રષ્ટિ ના આપી ઠાકોરજી, અને દ્રષ્ટિ પડતા જ અવિદ્યા સમાપ્ત થઈ જાય. જો પ્રભુ દ્રષ્ટિ આપે, પ્રભુની દ્રષ્ટિ જ્ઞાન રૂપા છે, અને જ્ઞાન જો અવિદ્યા પર પડે તો સમાપ્ત થઈ જાય. તો પૂતના વધની લીલા ન થાય, પૂતના ઉદ્ધારની લીલા ન થઈ શકે. અને એટલા માટે પ્રભુએ દ્રષ્ટિ ના આપી. કોઈ એવો ભાવ કર્યો કે આ પૂતના બાલઘાતીની છે અને આવી બાલઘાતીની મુખ જોવા જેવું નથી, એટલે પ્રભુએ દ્રષ્ટિ બંધ કરી લીધી. યા નેત્રો બંધ કર્યા એનો એક બીજો ભાવ એ બતાવ્યો, આ તો પુષ્ટિ લીલા મારે કરવાની છે. જીવમાં દોષ અને ગુણ બંને છે. પૂતના વિષ લગાવીને આવી એનો દોષ છે, પણ પયપાન કરાવવા આવી એનો ગુણ છે. અને એટલા માટે આંખ બંધ કરીને પ્રભુ કહે કે મારે આના દોષ જોવા નથી, કેવલ ગુણનું જ ગ્રહણ કરવું છે. અનેક અનેક ભાવો બતાવવામાં આવ્યા. પૂતનાને દ્રષ્ટિ પ્રભુએ ના આપી, આંખો બંધ કરી લીધી. બીજું એક કારણ આપ્યું કે આ વિષ લગાવીને આવી એટલે ઠાકોરજી આંખ બંધ કરીને મહાદેવજીને કહે છે કે આ વિષપાન કરવું તો તમારું કામ છે, હું તો અહીંયા માખણ મિશ્રી આરોગવા આવ્યો છું, એટલે તમે આવો ને પીઓ, મારું કામ નહીં. યા પ્રભુ આંખો બંધ કરીને વિચાર કરે છે કે આ સ્તનપાન કરાવવા આવી છે તો મારી વ્રજમાં માં કેટલી? એક દેવકી, બીજી રોહિણી, ત્રીજી યશોદા, તો શું આ ચોથી માં છે? અને ચોથી માં છે, માં જેવી ક્રિયા કરી છે. એક વસ્તુ યાદ રાખો, પૂતનાએ સેવા નથી કરી, પણ સેવા કરવાની ખાલી ક્રિયા કરી છે. ઘણા લોકો કે ભાવ ન હોય ને સેવા કરો તો ફલ મળે. અરે પૂતના જે વિષ પાય છે એને જો માની ગતિ ભગવાન આપતા હોય તો તમે ભલે ભાવ વગર પણ ક્રિયા કરો છો સેવાની, તો એ ઠાકોરજી એને નિષ્ફળ નહીં જવા દે. એની ક્રિયા માં જેવી છે, ભાવ માં જેવો નથી. એમ આપણી સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આપણી રીત અને પ્રીત વ્રજજન જેવી છે. તો કદાચ પ્રીત નથી પણ રીત તો છે ને. મહાપ્રભુજીની રીતથી સેવા કરીએ છે ને, તો ઠાકોરજી તમારી ક્રિયા જોઈને પણ તમને વ્રજભક્તોનું સુખ આપશે. મને તો ઘણી વાર એમ આ કથા આવે ત્યારે આમ વિચાર આવે કે વિષ લગાડીને પયપાન કરાવે તોય માની ગતિ. તો અમારા વાલા વૈષ્ણવ રોજ સવારે દૂધ સુંદર રીતે ઉકાળી, ચારોળી, કેસર ને ઇલાયચી ને બધું પધરાવી અને એટલું ઓંટીને સુંદર તૈયાર કરે અને નાનકડી ચાંદીની કટોરી હોય એમાં પધરાવે, પ્રભુને લાયક સુહાતું દૂધ કરે અને પછી મંગલ ભોગમાં આરોગ આવે અને પ્રભુ એને પાન કરી તમને કઈ ગતિ નહીં આપે? વિચાર તો કરો. વિષ લગાવીને પયપાન કરાવે એને જો આવી ગતિ, તો જો ભાવથી જે દૂધ ધરે પ્રભુ એને શું નહીં આપે? ક્રિયાઓ ભલે નાની હોય પણ એના ફળ નાના નથી. દરેક વખતે ક્રિયાઓ જેટલું જ ફળ મળે એ તો મર્યાદામાં છે કે આટલા જાપ કરો તો આટલું ફળ, આવા યજ્ઞ કરો તો આટલું ફળ. પુષ્ટિમાં તો રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. ક્રિયાઓ નાની છે પણ અનુકરણ કોઈ બહુ મોટાનું છે. તમે જે અનુકરણ કરો છો ને, આપણા અંદર કઈ વ્રજભક્તો જેવો ભાવ નથી.
પણ વ્રજભક્તોનું અનુકરણ આપણે કરીએ છીએ. પુષ્ટિ માર્ગમાં તો લકીર પીટવાના ઉત્સવ છે. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને, ગોકુલનાથજી બિરાજ્યા હતા અને કોઈ વૈષ્ણવે કે સેવામાં જવાના છે એમ કહ્યું કે સેવા તો બાપ બેટા કર ગયે, એ તો લકીર પીટતે. અને ગોકુલનાથજી રાજી થઈ ગયા કે લકીર પીટવું, એનું અનુકરણ કરવું મહાપ્રભુજી ગુસાઈજીનું, આનાથી મોટું બીજું સૌભાગ્ય શું હોય. એટલે લકીર પીટવાનો એ દિવસે ઉત્સવ બનાવ્યો ગોકુલનાથજી, કે અમે અનુકરણ કરીએ છીએ, એમના પગલે ચાલીએ છીએ. કેટલું મોટું સૌભાગ્યની વાત છે. અને એટલા માટે આપણે ઉત્તમ નથી, પણ આપણા ગુરુ સર્વ સમર્થ છે અને એમને બતાવેલો પ્રકાર સર્વોત્તમ છે. અને એ પ્રક્રિયાથી જ્યારે સેવા કરીએ છીએ ત્યારે ઠાકોરજીને સેવામાં બેસેલા બહેનમાં આ ફલાણા બેન ફલાણા ભાઈ એ નથી દેખાતા, પછી તો એમને વ્રજભક્ત જ દેખાય છે. કે કોઈ ગોપી મારી સેવા કરી રહી છે, કોઈ ગોપ મને લાલ લડાવી રહ્યો છે, આવો ભાવ ઠાકોરજીને થાય છે. અને એટલા માટે આપણી આંખે ને આપણી ભાવે તો ઠાકોરજીને જોઈએ છે, ક્યારેક પ્રભુની નજરે પોતાને જુઓ તો ખબર પડે કે તમારા માટે ઠાકોરજીને કેટલો અહોભાવ. પ્રભુ ક્યારે પણ લૌકિક દ્રષ્ટિએ તમને જોતા નથી. આપણી અંદર ઘણી વાર લૌકિક દ્રષ્ટિ આવી જાય પ્રભુ માટે, પ્રભુની પદાર્થો માટે, એની સામગ્રી માટે, એની સજાવટ માટે. આપણી અંદર એના પ્રત્યે લૌકિક ભાવ આવે, પ્રભુને ક્યારે પણ આપણા પ્રત્યે લૌકિક ભાવ આવતો નથી. અને આટલા માટે એનો વિવેક મહત્વનો છે. પૂતના આવીને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા, અનેક એના ભાવ બતાવ્યા છે. આનું મુખ જોવા જેવું નથી એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યા. એવા અનેક ભાવો આચાર્યો અને મહાપુરુષો અને વિચારકોએ પૂતનાનું મુખ ન જોયું એના ભાવ બતાવ્યા. પ્રભુ તો કૃપા દ્રષ્ટિ વાળા છે. અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રી દયા કરીને ભક્તિ દેજો, દયા કરીને ભક્તિ દેજો. મેવાડના શ્રીનાથજી અમે ભરેલી નજરો રાખો મેવાડના પ્રભુ દર્શન બધાને આપે, દ્રષ્ટિ બધાને આપે. પ્રભુની દ્રષ્ટિ અનેક પ્રકારની ચર્ચાઓ છે. એની નજર કાપી છે, દ્રષ્ટિ કાપી છે. ઘણી વાર લોકો કહે ને કે પ્રભુએ સામે જોયું. ઘણી વાર લોકો બોલતા કંઈક સારું થાય ને, આજે ઠાકોરજી સામે, આપણે તો રોજ સામે જોતા હતા. આજે નજરો રાખો મેવાડના શ્રીનાથજી. પૂતના પ્રવેશ કરે છે નંદાલયમાં. મહાપ્રભુજી કહે પૂતના અવિદ્યા છે. પંચ પરવા 5 પ્રકાર: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ.
અવિદ્યાના આ 5 પર્વ છે. એટલે આ જુદા જુદા અસુરો આવશે ને, એ અસુરો નથી, વ્રજભક્તોના હૃદયમાં રહેલા આ અધ્યાસો છે. એટલે કે ભગવાન એ અધ્યાસની મૂર્તિ એને ખંડિત કરી દરેકના હૃદયમાંથી અધ્યાસને દૂર કરે છે. મૂળ કાપી નાખો તો ઝાડ આપમેળે સુકાઈ જાય. એમ આ જે મૂર્તિમંત અધ્યાસો છે એ જો કપાઈ જાય તો કોઈની અંદર એ વૃત્તિઓ જાગૃત ન રહે, અને તો જ રાસનો અનુભવ થઈ શકે. અને એટલા માટે રાસ લીલા માટે વ્રજભક્તોને સિદ્ધ કરવા આ અધ્યાસોને સમાપ્ત પરમાત્મા કરે છે. દેહાધ્યાસ, દેહને જ જાત માનવી, દેહ જ છે, એનાથી પર બીજું કઈ જ નથી. ખાઓ પીઓ ને મજા કરો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે? કેવલ આ દેહાભિમાની વૃત્તિ એ દેહાધ્યાસ. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય કે બસ આ પ્રાણાયામ કરતા રહો ને એનાથી જ બધું ચાલે છે, પણ ભૂલી જાય કે શ્વાસ ચલાવે છે કોણ? બાળક જન્મ લીધો, કોઈ શીખવાડે છે? બેટા પહેલા ઊંડી શ્વાસ લે, પછી બહાર કાઢ, પછી પાછી ઊંડી લે, પાછી બહાર કાઢ, હા હવે આવું કરતો રહે. કોઈ આવી ટ્રેનિંગ આપે છે? લેતા નથી, ચાલી રહી છે. જો લેતા હોત તો બંધ જ ન કરત. ચાલી રહ્યું છે એટલે જ ચાલે છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, આ ઇન્દ્રિયોને આ લાલસામાં અને એને જ સુખ માટે જીવવું. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એને અંતઃકરણ કહેવાય. સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થવી. હું કોણ છું, આ સૌથી મોટો પ્રશ્ન. અને એ પ્રશ્ન ન જાણવું, પોતાનો પરિચય અને એ પામવું, એ બહુ મોટી સિદ્ધિ છે. આમ 5 પ્રકારની અવિદ્યા, પંચપર્વા અવિદ્યા પ્રવેશ કરે છે નંદાલયમાં. યશોદાજીની ગોદમાં લાલન પડેલા છે. આવી બાજુમાં બેસી ગઈ, સુંદરીનું રૂપ લઈને આવી. અવિદ્યા દેખીને કદરૂપું ન લાગે. કલયુગમાં પણ પાપ પણ પુણ્યના કપડા પહેરીને આવશે. અપશબ્દો બોલતા બોલતા તમને કોઈ છેતરવા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા છેતરવા આવશે. એટલે કલયુગ પાખંડ પ્રચુરે લોકે, પાખંડ પ્રધાન છે. અને એટલા માટે બહુ લાલસા ને બહુ ચાય કરી લો, પેલું કરી લો, આનાથી આ મળી જાય. અને જે લોકો બહુ શોર્ટકટ બતાવે એનાથી વધારે સાવધાન રહે. બસ આમ કરો એટલે બધું પતી ગયું. સહજ નિર્દોષતા ધર્મમાં બનાવી રાખવી બહુ જરૂર. ક્યાંય લલચાવવું નહીં, ક્યાંય તણાવવું નહીં, ક્યાંય ખેંચાવવું નહીં. સીધો સીધો મહાપ્રભુજીએ માર્ગ આપ્યો છે, પ્રભુની ભક્તિ કરો ને આપણો ઉદ્ધાર થશે. શાસ્ત્રોક્ત સહજ ધર્મ બતાવ્યો છે, અને એ સરળ સહજ સૈદ્ધાંતિક શાસ્ત્રોક્ત એ છોડીને આપણે જ્યારે પણ લલચાઈએ છીએ ત્યારે સમાજ આપણો ઉપયોગ કરી લે છે. અને એટલા માટે બહુ સાવધાન રહેવું, બહુ ફાંફા મારવાની વૃત્તિ ઓછી કરી દેવી કલયુગમાં. ભટકતા માણસને લોકો ભટકાવ્યા કરે, ભરમાયા કરે, છેતર્યા કરે. કોઈ છેતરી ગયું એ ફરિયાદ કરીએ છે, પણ એ છેતરવાનો એને મોકો આપણે આપ્યો એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. તક તો આપણે જ આપીએ છીએ. લોકો સ્કૂલમાં લઈ જાય ને તો ફરિયાદ આવે કે પહેલી વાર સ્કૂલે લઈ ગયો એટલે ટીચરને એમ કે એમ તો ડાયો છે, ક્યાંક આગળ બાજુમાં બેસાડજો, અને તોફાન કરે ને તો બાજુવાળાને લાફો મારજો, પછી છાનો માનો બેસી જશે. હવે આને સુધારવા પેલા જ મારવાનું. પણ આ માં છે, આની દ્રષ્ટિ છે અને સહજ છે. પ્રભુની પણ આવી દ્રષ્ટિ ભક્ત માટે છે. અને એવા પ્રસન્ન થઈ ગયા યશોદાજી. એટલામાં કંઈ ગૃહ કાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા, પૂતનાના ખોળામાં આપ્યા અને પૂતનાને કહ્યું થોડી વાર આને સાચવો ને, હું હમણાં થોડું ગૃહ કાર્ય કરીને આવું ને. પૂતનાને જે જોઈતું તું મળી ગયું. ચારે બાજુ જોવા લાગી, કોઈ જોતું તો નથી ને, અને લાલનને લઈને પોતાના સ્તનપાન કરાવવા લાગી. અને પ્રભુ તો કહે કે તું જે ભાવે ધરે હું સ્વીકાર કરું છું. પૂતનાના પ્રાણોના કર્ષણ પરમાત્માએ કર્યા છે. સામુંચ મુંચિતી પ્રભાષિણી, છોડ છોડ કરીને બૂમ પાડીને પૂતના પોતાના મૂળ વિકરાળ રૂપમાં આવી 6 કોસ લાંબી થઈને પડી. 6 કોસ એટલે 6 ઉપર જ કામ કરે ને, 5 જ્ઞાનેન્દ્રિયોને 6ઠું મન. વિકરાળ રૂપ ધારણ કરીને પડી અવિદ્યા. વૃક્ષો એની ઉપર પડ્યા, માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી.
એટલો ભયંકર અવાજ આવ્યો, બધા દોડીને ભેગા થઈ ગયા. લાલનને ઉપર રમતા જોયા. યશોદાજી દોડીને ગોદમાં લઈ લીધા અને બ્રજવાસીઓ ભેગા, અરે આ રાક્ષસ ક્યાંથી આવી, કોણે મોકલી, લાલનને મારવા માટે આવી. ત્યાં જ એનો અગ્નિ સંસ્કાર કર્યો. અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્રા અવશેષિતાહ. બળી તો કહેવાય છે એમાંથી ચંદનની સુગંધ નીકળે. આખા એ વ્રજમાં વ્યાપી ગઈ. કહ્યું કે ભક્તિમાં આટલી અમતા મમતા તો જોઈએ ને. અવિદ્યા એટલે અમતા ને મમતા, હું અને મારું, હું ભગવાનનો દાસ છું એટલો અહંકાર, અને પ્રભુ મારા છે એટલું મમત્વ. તો જ ભક્તિ થઈ શકે. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષાની પ્રયાસ કર્યો છે બ્રજભક્તોએ. ગાયોની પૂછ પ્રભુના મસ્તક પર ફેરવી છે, મારા લાલનને કોઈની નજર ન લાગે. કહેવા લાગ્યા, પ્રભુની આ લીલાઓ કેટલી મધુર અને સુંદર છે, શ્રવણ કરતા જ આનંદ આવે એવી છે. હે ગુરુદેવ, કૃપા કરીને આ વિવિધ પ્રકારની લીલાઓ અમને વિસ્તારથી કહો. એમ કહી પરીક્ષિત મહારાજે પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા છે. સુખદેવજી કહેવા લાગ્યા, એકવાર ગર્ગજી આવ્યા પ્રભુનું નામકરણ કરવા માટે. અહીંયા પ્રભુ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. એકવાર તો પ્રભુએ પડખું ફેરવ્યું અને યશોદાજીને જોયું પોતાની આંખની સામે કે પ્રભુ કરવટ બદલી. અને યશોદાજી તો એટલા ખુશ થઈ ગયા, બાબા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, મોટો ઉત્સવ કરો, આનંદ કરો, મંગલ કરો, પ્રસાદ લેવડાવો, બધાને બોલાવો. પણ થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવી. આ વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે, બધાને બોલાવો, સત્સંગ કરાવો, પાઠ કરાવો, મનોરથ કરો. ભાઈઓને થાય કે વારે ઘડીએ શેનો સત્સંગ? પણ બહેનોનો આનંદ જ એ છે. બધા મળે અને એમના ચહેરા પર જે રોનક, ખુશી ને આનંદ હોય, જોવા જેવી હોય. જ્યારે કોઈના ઘરે સત્સંગ રખાયો હોય, જ્યારે જઈએ ને, જેને ઘરે હોય એનો આનંદમાં એમ જ લાગે જાણે વ્રજની કોઈ ગોપી છે. આમથી તેમ દોડતા હોય, આ કરવું, પેલું કરવું, ફલાડું કરવું, આ લેવડાવું, આ ઉત્સવ કરાવું. એના ચહેરા પરનો આનંદ જોવા જેવો. ઘણીવાર વૈષ્ણવ એમના મનોરથોમાં અમને પધરાવે ને, અન્નકૂટ કરે કે હોરીકેલ કરે, પલના કરે, ત્યારે અમે ઠાકોરજીને તો દર્શન કરીએ, પણ એ વૈષ્ણવના દર્શન કરીને બહુ આનંદ આવે. દિવસે એટલા આનંદમાં હોય ત્યારે એની ચિંતા પણ આનંદ આપનારી હોય. એના ચહેરા પર ચિંતા, કેમ થશે, શું થશે, એની ગભરાટ, એનું પણ એક ખુશી, એક ઉત્સવ એના હૃદયમાં ગુંજતો હોય છે. એના દર્શન કરીને વધારે આનંદ આવે. બધાને બોલાવ્યા છે, બધા માટે તૈયારીઓ થઈ રહી છે. અને પ્રભુને વ્યસ્તતા હોવાને કારણે પ્રભુને એક શકટ હતું, ગાડું હતું, એને નીચે પલ્લું બનાવી લાલનને પધરાવી દીધા. અને જે સામગ્રી બનતી જાય બધું શકટ ઉપર મૂકતા જાય, ગાડા ઉપર મૂકતા જાય. શકટ એટલે સંસાર, બે પૈડા સ્ત્રી અને પુરુષ. પ્રભુ કહે કે આ સંસારના ગાડામાં રસ ઉપર ને મને નીચે રાખે તો ગાડું પડી જ જાય. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. પ્રભુને રસ ઢોળવામાં રસ નથી, આપણું ધ્યાન એનામાં ખેંચવામાં રસ છે. ઘણીવાર અનુકૂળતાઓ પ્રભુનું સ્મરણ કરાવી દે અને પ્રભુ ક્યારેક એવા ગાડાઓને તોડે ને તો આપમેળે ઠાકોરજી તરફ જવાની ઈચ્છા થઈ જાય. ઘણીવાર વિપરીત સંજોગો પણ પ્રભુની સુધી કરાવનારા હોય છે, પ્રભુ તરફ લઈ જનારા હોય છે. જો આવું ન થયું હોત તો કદાચ અમે ઠાકોરજીમાં માનતા ન હોત. ઘણીવાર જીવનમાં આવેલા સંકટો આપણી અંદર શ્રદ્ધા જગાવતા હોય છે. રસ ઢોળ્યા છે, પ્રભુને ગોદમાં લીધા ને હવે તો નક્કી કર્યું કે હવે ગમે તેવો ઉત્સવ હોય પ્રભુને નહીં ભૂલવા. આપણી ચિત્તની વૃત્તિ પ્રભુ તરફ જ રહેવી જોઈએ. મહાપ્રભુજીએ સમજાવ્યું, વ્રજભક્તોની લૌકિક આસક્તિનો આ લીલા દ્વારા ઠાકોરજીએ નાશ કર્યો. જે પ્રભુ લીલા કરશે એનું મૂળ ઉદ્દેશ છે તો ભક્તનો નિરોધ ભગવાનમાં થાય એના માટે છે, કે એ લોકો પ્રપંચને વિસ્મૃત કરી દે અને એમનું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય. પ્રત્યેક પ્રભુની આ લીલાઓ ભક્તના મનને પોતાની તરફ ખેંચનારી છે. એકવાર યશોદાજીની ગોદમાં લાલન હતા ને કંસે તૃણાવર્તને મોકલ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો. થયું કે પ્રભુને ઉપાડી જાઉં અને મથુરા લઈ જાઉં. પ્રભુએ પોતાનો ભાર વધાર્યો, એટલું ભાર વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. એટલે હું તો કહું કે જ્યારે પ્રભુ ભારરૂપ લાગવા માંડે તો માનજો આપણા જીવનમાં તૃણાવર્તે પ્રવેશ કર્યો છે. જે આનંદ રૂપ પ્રભુ છે, આપણા જીવનનો આનંદનો આધાર છે, એ આપણને ભારરૂપ લાગવા માંડે, સમજો કે તૃણાવર્ત રજોગુણની આંધી આપણા જીવનમાં છે.
ઉપાડવા ગયો, આકાશમાં ઊંચા લીધા અને પ્રભુએ એક થપાટ મારી, તૃણાવર્તનો ઉદ્ધાર થઈ ગયો. આ તૃણાવર્ત એટલે રજોગુણની આધિ. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. કામ અને ક્રોધ જે રજોગુણથી ઉત્પન્ન થનારા છે, તું એને વેરી જાણ, એમ કહ્યું છે. એકવાર પ્રભુએ બગાસું ખાધું અને બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. પ્રભુ અનેક અનેક લીલાઓ કરી ભક્તોના મનને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે. દસમ સ્કંદમાં ઠાકોરજી વિવિધ લીલાઓ દ્વારા ભક્તોના મનને પોતાની તરફ ખેંચે છે. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે, મારા બાળકનું નામકરણ કરીને આવો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગજીને મોકલ્યા છે. ગર્ગજી કુલ પુરોહિત છે. નામકરણ કરવા, આપણે ત્યાં 16 સંસ્કાર છે, એમાં નામકરણ સંસ્કાર છે. પહેલાના સમયમાં જેવા ગુણ હોય એવા નામકરણ કરતા આવ્યા છે મહાપુરુષ ગર્ગજી. અને પહેલાના સમયમાં પુરોહિત પાસે, ગુરુ પાસે, મુનિઓ પાસે નામકરણ થતા. આ ફૈબા વચમાં ક્યારે આવી ગયા કોઈને ખબર ના પડે. પાછળથી એવું કંઈક લોકો આયકા થઈને ફૈબા નામ પાડે એવું થયું. બાકી તો ગુરુજનો પાસે નામકરણ, એના ગુણ આદિના દર્શન કરીને પછી નામકરણ થતા. બાળકોના નામકરણ કરવાના છે અને ગૌશાળામાં બધી તૈયારીઓ કરી છે. વસુદેવજીએ, યશોદાજી, રોહિણીજી બંને પોતાના બાળકોને ખોળામાં લઈ વૈદિક વિધિ દ્વારા આજે ગર્ગજી નામકરણ કરી રહ્યા છે. વિધિ પૂર્ણ થતા નામ પાડવાનો સમય આવ્યો. સૌથી પહેલી દ્રષ્ટિ રોહિણીજીના ખોળામાં રહેલા દાઉજી ઉપર ગઈ અને દાઉજીના દર્શન કરી ગર્ગજી બોલ્યા છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનું બાળક. રમયન સુરદો ગુણૈ, અનેક ગુણોથી સુશોભિત છે. આખ્યાસતે રામ, આને જોઈને સર્વને આનંદ આપનારા થશે એટલે એનું નામ હું રામ રાખું છું. બલમાં સર્વથી અધિક થશે એટલે એનું નામ હું બલ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. જો પુષ્ટિ માર્ગમાં પણ દાઉજીની સેવા છે, પણ આપણે ત્યાં શ્યામ દાઉજી છે. ગૌર એમ એનો વર્ણ ગૌર, પણ આપણે ત્યાં ભગવદ આવેશ વાળા દાઉજી સેવનીય છે. જેમ શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનો જમણો હાથ ઊંચો હોય. દાઉજીનું સ્વરૂપ જુઓ તો જમણો હાથ ઊંચો. હવે દ્રષ્ટિ પડી પ્રભુની તરફ. કમળની પાંખુડીઓ જેવા મોટા મોટા નેત્રો, ગુંગરાળા ગુંગરાળા વાળ, નીલમણી જેવી શ્રીઅંગની આભા અને એવું નિર્દોષ સૌંદર્ય પ્રભુના મુખારવિંદ પર. અને મોટા મોટા નેત્રોથી ગર્ગજી તરફ દ્રષ્ટિ પ્રભુ કરી રહ્યા છે. નેત્રોને ડબડબાવી રહ્યા છે. અને જ્યાં ગર્ગજીએ પ્રભુ તરફ જોયું, ઓળખી ગયા, અરે આ પોતે પધાર્યા છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. પ્રભુને જોતા જ હજારો નામ ગર્ગજીના મુખમાં આવવા લાગ્યા, ચિત્તમાં આવવા લાગ્યા. આ રાખું, આ રાખું, આ રાખું, આ રાખું, મારો સહસ્ત્ર નામ એ જ સમયે ગર્ગજીના મનમાંથી પ્રગટ થવા લાગ્યા. બહુની સંતિ નામાની, અનેક અનેક અવતારો આંખની સામે ઝલકવા લાગ્યા. રૂપાણી ચ સુતસ્યતે, આના તો કેટલા રૂપ. રૂપ નામ વિભેદેન જગત ક્રીડથી યોયત. દુનિયાભરના નામ આના જ છે, દુનિયાભરના રૂપ આના જ છે. પણ આને જોતા જ મારું મન ખેંચાઈ રહ્યું છે.
કણ કણમાં સર્વત્ર જ્યાં જ્યાં સત્તા છે ત્યાં આનંદ રૂપે બિરાજમાન છે. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા ડેફિનેશન આપી. કૃષ્ણ એટલે કોણ? કૃષિર ભૂવા ભૂ સત્તાયા, કૃષ્ણ આનંદ વાચક, જેની આનંદ રૂપ સત્તા કણ કણમાં વ્યાપેલી છે એ જ કૃષ્ણ છે. અને એટલા માટે આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને કૃષ્ણ શબ્દ સાંભળતાની સાથે ગોપીઓ આનંદમાં આવી ગઈ. કેટલી ગોપીઓ તો મૂર્છિત થઈ ગઈ. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો રિયાલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભવન. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યો રિયાલી, ભૂલી રી ભવન હો તો ગોપીઓ એ તો ઋષિ છે, શ્રુતિઓ છે. અને શ્રુતિએ બ્રહ્મરૂપ પરમાત્માની ખૂબ સુંદર દાન કર્યું છે, અનેક પ્રકારથી કર્યું છે. પણ એ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સુધી પહોંચી નથી શ્રુતિઓ. અને આજે ગર્ગજીના મુખે આ પૂર્ણ પુરુષોત્તમનું નામ સાંભળી શ્રુતિઓ આનંદમાં આવી. આ ઋષિઓને એમ થયું કે આજે તો આ કોઈ અવતાર નથી, અવતારી પોતે આવ્યા છે, કારણ કે કૃષ્ણ છે. કૃષ્ણ પ્રગટ પછી થયા. નામ તો જૂનું છે, ઉપનિષદનું છે. અને આ જ્યારે શ્રવણ કર્યું છે ગોપીઓએ, અને ગોપીઓ આનંદિત થઈ ગઈ. પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અને હવે તો લાલન ધીરે ધીરે મોટા થવા લાગ્યા. ઘૂંટણીએ ચાલતા થયા. ચલબ અને શીખવત યશોદા મૈયા. અને યશોદાજી આંગળી પકડી પકડીને પ્રભુને ચાલતા શીખવાડે. પણ હમણાં તો ધીમે ધીમે ઘૂંટણીએ ચાલતા થયા. એને પણ અનેક પ્રકારની 7 પ્રકારની બાલ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી સમજાવે છે. રોજ ગોપીજનો બપોર પડે એટલે ભેગી થઈ જાય ઠાકોરજીની પાસે, અને જુદી જુદી રમતો ઠાકોરજીને શીખવાડે. નંદાલયની આંગણામાં બાંધેલી ગાય રોજ પલનામાં ઝૂલતા લાલનને જુએ, અને યશોદાજી ઝુલાવતા હોય. જોતા જોતા અશ્રુપાત થાય ગાયને. આવું સુખ યશોદાજી જેવું મને ક્યારે મળશે? ધન્ય યશોદા ભાગ્ય તિહારો. આવું સુખ ક્યારે મળે? જો વિચાર તો કરો, મહાપ્રભુજીએ કેવી કૃપા કરી. યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ સેવા મળી. પણ મહાપ્રભુજીના સેવકો ભાગ્યશાળી છે કે જેના ઘરે 50-50 વર્ષથી સેવા બિરાજે છે, પેઢીઓથી સેવા બિરાજે છે. એટલે યશોદાજી કરતા પણ મોટું સૌભાગ્ય તમારું છે. ઠાકોરજી તો બધાના મનોરથો પૂરા કરવા માટે પધાર્યા છે. એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા ગાય બેઠી હતી, એની પાસે જઈને શિંગડા પકડી લીધા. ગાય ઊભી થઈ ગઈ અને આમ લટકી રહ્યા છે ઠાકોરજી. અને ગાયને યાદ આવ્યું યશોદાજી તો રોજ પલના ઝુલાવે. એટલે ગાય મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને પ્રભુને પલના ઝુલાવવાનો આનંદ લે છે. અનેક પ્રકારથી પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરે છે. પ્રભુને ભક્તના મનોરથો પૂરા કરવા કોઈ સાધનની જરૂર નથી. એ તો અભિનય માત્રથી. ત્યાં વેણુ ગીતમાં તો નટવર કહ્યું છે, નટ અને વરવત, રસ સહિત અને કેવલ. ઘણી જગ્યાએ ભગવત રસદાન કરીને કૃપા કરીને, ઘણી વાર કેવલ ઈશારો કરીને પણ ભક્તના મનોરથો પૂરા કરી દે. કેવલ દ્રષ્ટિ કરીને પણ એના મનોરથો પૂરા કરી દે. આપણે ત્યાં પદ સાહિત્યમાં પણ પ્રેંખ પર્યંક આદિ પદોમાં પણ પલ્લામાં ઝૂલતા ઝૂલતા ઠાકોરજી દ્રષ્ટિ કરે, અને જેનો જેવો ભાવ હોય એવા મનોરથો પૂરા થઈ ગયાનો આનંદ એને અનુભવ થઈ જાય.
એ દ્રષ્ટિમાં, એ અભિનય દ્વારા પણ પ્રભુ મનોરથોને પૂર્ણ કરે છે. પ્રભુને સામગ્રીની પણ આવશ્યકતા નથી, કોઈ સાધન સામગ્રીની. કેવલ કૃપા કટાક્ષ દ્વારા મનોરથોને પૂર્ણ કરી શકે છે. ઘૂંટણીએ ચાલતા થયા. હવે તો બાળકોને ભેગા કર્યા, મંડળી બનાવી. જે મળે વેચીને ખાવાનું. માખણ મળે તો માખણ, ને માર મળે તો માર. સખાઓને મંડળી બનાવી લીધી અને હવે એક એક ગોપીઓના મનોરથોને પૂરા કરવા છે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. બાલ લીલાનું, માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું છે. માખણ ચોરીની લીલા એ કોઈ ચોરી નથી, એ તો દાનની લીલા છે. પ્રભુ લેવા નથી જતા, પ્રભુ આપવા જાય છે. એટલે જ આપણે ગિરિરાજ ધાર્યષ્ટકમાં બોલીએ છીએ ને, ભક્તાભિલાષ ચરિતાનુસારી દુગ્ધાદિ ચોરે નયશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. ચોરી કરીને કોઈનો યશ વધે કે ઘટે? ચોરી કરીને યશ ઘટે ને, પ્રભુનો તો વધે છે. તો એ લેવા નથી જતા, આપવા જાય છે. કેમ? કારણ કે ગોપીઓ દહીં વલોવતી હોય ને, વલોવતા વલોવતા માખણ નીકળે એક કટોરીમાં અને વિચાર કરે કે પ્રભુ આપના માટે આ કરું છું. માખણ વલોવવું મારું કર્મ છે અને મારા કર્મોનું ફળ આ માખણ છે. મારા સમસ્ત કર્મોનું ફળ આ ભાવરૂપ માખણ છે. પણ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દોહાય, ભંડારના ભંડાર ભર્યા છે. આવું એક વાટકીમાં માખણ તારા ઘરે કેમ આપવા આવું? મારો મનોરથ કેમ પૂરો થાય કે આ સામગ્રી તારા માટે છે લાલન? પ્રભુ કહે કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. ભલે ને ગામના લોકો મને ચોર કહે, ચોર બનવાય તૈયાર છું, જો તારો મનોરથ પૂરો થતો હોય. એમ અપયશ ઓઢીને પણ ભક્તોના મનોરથોને પૂરા કરે ઠાકોરજી. તો એ લેવાની નહીં, એ તો આપવાની લીલા છે. એમાં ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. કારણ કે ભગવાન પોતાનો વૈભવ છોડી ભક્તોના ઝૂંપડામાં પધારે છે, એના મનોરથોને પૂરા કરે છે. માખન કહીએ ને, અનેક અનેક ભાવો માખનના પણ બતાવ્યા છે. આ તો સાર છે, આ તો રસ છે. ગો રસ, ઇન્દ્રિયોના રસ. સમસ્ત એકાદશ ઇન્દ્રિયોનું ફલ એ ઠાકોરજી છે. અક્ષણ વતામ ફલ ઈદમ, આજ છે. અને જ્યારે સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ પરખ થાય, ત્યારે જીવનો નિરોધ સિદ્ધ થાય. ગોપીઓ આવે છે ફરિયાદ કરવા માટે. વત્સાન મુંચન ક્વચિત સમયે. અરે યશોદા, બહાર નીકળ. શું થયું? આ તારો લાલન જો સમજાવે ને, શું કર્યું લાલને પાછું? અરે હજી ગાયને દોવાની બાકી હતી, સવારે સવારે મારા ઘરે આવી વાછરડાને છોડી ગયું, બધું દૂધ પી ગયું. હવે કાઢીએ શું, વેચીએ શું? મહાપ્રભુજી તો બધાના આધ્યાત્મિક અર્થ કરે છે. વત્સ એટલે વાછરડું જ નહીં, ભક્તો. અને ક સમયે છોડવા એટલે હજી પાપ પુણ્યના હિસાબ બાકી છે, એના પહેલા જ ઠાકોરજી મુક્ત કરે. એ જ તો પ્રભુની પુષ્ટિ છે ને. જીવ પોતાના પાપ પુણ્યનો હિસાબ બરાબર કરે ને મુક્ત થાય, એ તો મર્યાદા. પણ પ્રભુ એને ઉગારી લે, ખેંચી લે, એ જ પુષ્ટિ. જુઓ ને, બધું દૂધ પી જાય છે. યશોદાજી કે સારું કર્યું, દૂધ પર પહેલો અધિકાર તો વાછરડાનો જ છે. તમે એને પીવા નથી દેતા, મારું લાલન સારું કામ કરે. અરે પોતે ખાય તો વાંધો નહીં. સ્તેયમ સ્વાદવત તદદીપય કલ્પિતય સ્તેય હો ગઈ. અને મરકાન ભોક્ષન વિભજતી સ. પોતે ખાય એનો વાંધો નહીં, પાછો વાંદરાઓને ખવડાવે. આની ટોળી એવી છે ને કે એક એક જોવા જેવા છે. પ્રભુ જુદા જુદા ઉપાયો કરી માખણ ચોરીની અનેક પ્રકારથી લીલાઓનું વર્ણન આપણે ત્યાં કરાય છે, ગવાય છે. ઠાકોરજી ગોપીના ઘરે પધારે, છીકા ઉપર લટકાવી દીધી હોય દૂધની મટકી, કમળની નાળ તોડીને લાવે, એકની પર બીજો ચડે, બીજા પર પ્રભુ, અને કમળની નાળ અંદર નાખે ને ઊંડો શ્વાસ લે એટલે દૂધ બધું બહાર. અનેક અનેક પ્રકારથી પ્રભુ. એક દિવસ તો એકના ઘરે પધાર્યા, દૂધની મટકી મોઢામાં મૂકી હતી, એટલામાં ગોપી આવીને દરવાજો ખોલ્યો. બધા સખાઓ બારીમાંથી બહાર અને હાથમાં આયા પ્રભુ. આજે યશોદાજીને બતાવીશ, અમે જઈને કહીએ છીએ માનતા નથી, આજે પોતે જોશે તો ખબર પડશે.
અને હાથ પકડીને ખેંચતી જાય, લેતી જાય, બોલતી જાય, પાછળ બધા જ સખાઓ હો 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 કરતા કરતા પાછળ જાય. અને ગોપીનો દીકરો એ પ્રભુની ટોળકીમાં, એ પાછળ પાછળ. અને બજારમાંથી નીકળીને સસરાજી દુકાને બેઠા હતા, કાઢ્યો ઘૂંઘટો ગોપીએ. પ્રભુને થયું હવે મોકો છે. જ્યાં ઘૂંઘટો તાણ્યો, ગોપીને કહેવા લાગ્યા, પ્રભુ હરી ગોપી, મારો હાથ બહુ દુખે છે, હું આટલો કોમળ છું, આટલી જોરથી તે પકડ્યો છે, એમ કર, ભલે મને છોડીશ નહીં પણ હાથ તો બદલી લે, આ છોડીને પેલો પકડી લે. ગોપીને થયું આ લાલન કેટલો કોમળ છે, ઠીક છે, લાવ પેલો હાથ લાવ. જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢી દીકરાના મોઢામાં મૂકી દીધી. પેલો હું કરતો જાય, મોઢામાંથી અવાજ નીકળે નહીં, અને પેલી બોલતી જાય, બોલતી જાય, બોલતી જાય. યશોદા બહાર આવ, જો ચોરને પકડીને લાવીશું. અને પ્રભુ તો દોડતા ગયા અને સૈયા મંદિરમાં જઈને પડી ગયા પાછળ. યશોદાજી બહાર આવ્યા અને જુએ તો એના જ દીકરાનો હાથ પકડ્યો. આ ચોરી કરે છે આખા ગામમાં. અચ્છા, યશોદાજી કે બરાબર છે. કેવા સંસ્કાર છે કે તને જોઈને લાગે જ છે. યશોદાજી કે સમજાવો. યશોદાજી કે હું નહીં, તું સમજાવ. મારો નહીં, તારો છે. અને જ્યાં ઘૂંઘટો કાઢીને જોયું, અરે ચિંટુ તું અહીંયા ક્યાંથી આવી ગયો? મારા દીકરા પ્રાણ ચડાવે તો એ સૂતો સૈયા મંદિરમાં. અરે લાલન બહાર આવો. અને ઠાકોરજી આમ આંખ મસલતા મસલતા બહાર આવ્યા. અરે મૈયા પોઢવા તો દે, રોજ ગાયો ચરાવવા જાઉં, થાકી જાઉં છું, સુવા તો દે. અરે આ ગોપી કહે છે કે તું ચોરી કરે છે. આને છે ને ભૂત વળગ્યું છે. એક મંત્ર આના કાનમાં કહીશ ને પછી ક્યારેય આવું નહીં. ગોપીને નીચે બેસાડીને કાનમાં કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. અનેક પ્રકારની લીલાઓ પ્રભુ કરતા. એકવાર સખી બનીને ગોપીને ત્યાં ગયા. ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો અને આખા શરીર પર સાડી ઓઢીને ઘૂમતો ટાણ્યો. દરવાજો ખોલ્યો ચંદ્રાવલીએ અને જુએ તો નાનકડી સખી બહાર ઊભી છે. અરે તું કોણ છે? મને ના ઓળખી? તારી સગી નાની બેન ભદ્રાવલી. અરે હું પરણીને આવી ત્યાં સુધી તો મારી કોઈ બેન નહોતી. તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો. નીચેથી ઉપર ને ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢાંકેલું પણ હાથ દેખાયા, અને એ પણ કાળા કાળા. અરે અમારો તો બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? આ મૈયા યમુનાજીમાં રોજ નાતી ને એટલે હું કાળી કાળી થઈ ગઈ. તારા સમયે તો દૂધ દહીં માખણ આ માએ ખાધા, અને મારા સમયે જાંબુની સીઝન ચાલતી હતી. ઠીક છે બેન, આવ 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 ભીતર લઈ ગયા. ખબર છે કે હમણાં પાણી ભરવા જશે, એટલે ચંદ્રાવલીએ કહ્યું મારે મોડું થાય છે, એમ કર તું થોડું ઘર ચોખ્ખું કરી રાખ, હું જલ ભરીને આવું છું. પ્રભુ કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખ. અને કુવાની પાર પણ સખીઓ સાથે વાતો કરે. જો મારી તો નાની બેન ગામમાંથી આવી ભદ્રાવલી, અમારા ઘરમાં બધાય ગોરા પણ એ કાળી. સખીઓએ કહ્યું ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય, તારી સખી બેન ક્યાંથી? અને યાદ આવ્યું, દોડી આખું ઘર તહેસ નહેસ કરી નાખેલું. દહીં દૂધ માખણ વાંદરાઓ ખાતા હતા. અને જ્યાં પ્રભુને પકડવા જાય, પ્રભુ તો હાથ છોડીને ભાગ્યા. ચંદ્રાવલી તારા મનોરથ પૂરો કરવા માટે આવ્યો છે. એરી સખી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે. જેના ઘરે ચોરી થાય એ દિવસે એના ઘરે મોટો ઉત્સવ થાય. તમે ક્યારેક ક્યાંય એવું સાંભળ્યું જેના ઘરે ચોરી થઈ હોય એને પાર્ટી આપી હોય? અમારે ત્યાં ચોરી થઈ. ક્યારે એવું સાંભળ્યું કે જેના ઘરે ચોરી થઈ હોય એ ચોરના વખાણ કરતું હોય? ક્યારે એવું સાંભળ્યું કે જેના ઘરે ચોરી થઈ હોય એ ઠાકોરજીની માનતા ગિરિરાજજીની રાખે કે કૃપા કરજો કે ફરી આવી ચોરી થાય? ગોપીઓની તો રીત જુદી છે. ગોપીઓ તો પ્રતીક્ષા કરે. શ્યામ સુંદર વા છોટે છોટે કનુવા, श्याम सुंदर वा छोटे छोटे कनुआ, શ્યામ સુંદર વા છોટે છોટે કનુવા, श्याम सुंदर वा छोटे छोटे कनुआ, मेरे घर आया करो माखन चुराया करो, मेरे घर आया करो माखन चुराया करो, श्याम सुंदर वा मधुर मूरत वा, श्याम
સુંદર વા મધુર મૂરત વા શ્યામ સુંદર વા મધુર મૂરત વા શ્યામ સુંદર વા મધુર મૂરત વા मेरे घर आया करो बंसी बजाया करो मेरे घर आया करो बंसी बजाया करो छुम छुम नाच हरत मेरो मनुआ છુમ છુમ નાચ હરત મેરો મનુઆ छुम छुम नाच हरत मेरो मनुआ છુમ છુમ નાચ હરત મેરો મનુઆ मेरे घर आया करो रास रचाया करो देखो झूठ मत बोलो सच बताओ मैंने देखा है तुमने मिट्टी खाई मैया से कह दूं कही दो मैया ने कही मैया આવ્યા गुस्से થતા તો माटी खा लालन दाऊजी क्या कह रहे तुमने मिट्टी खाई और लालन बोले ना हम भक्षितवान अम्ब मैंने नहीं खाया ये सब कह रहे हैं सर्वे मिथ्याभिशंसिन यदि सत्य गिरस्तर ही समक्षम पश्य मे मुखम આ બધા કહે છે બધા ખોટા છે અચ્છા બધા ખોટા ને તું સાચું હા તને ભરોસો ના આવતો હોય તો મારું મોઢું ખોલીને જોઈ લે હવે અહીંયા બધા વિદ્વાનો ને મહાપુરુષોને ચર્ચાઓ થવા લાગે બ્રહ્મ થઈને અસત્ય બોલે ખાધી તો છે ના કેમ પાડે છે પ્રભુ તો સત્યવ્રત છે સત્યનિષ્ઠ છે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ અને એ અસત્ય બોલે આવું કેમ થાય સંભવ જ કેમ છે ત્યારે અનેક અનેક ભાવો ભક્તો બતાવે જેવો પ્રશ્ન કર્યો જવાબ માએ એમ કહ્યું તે માટી ખાધી છે ભગવાને ના પાડી કારણ વ્રજ રજ એ માટી નથી એ તો મુક્તિને પણ મુક્તિ આપનારી છે એટલે પ્રભુ ના પાડે કે મેં માટી નથી ખાધી મેં તો વ્રજરજ નો આસ્વાદ લીધો છે એટલે પ્રભુ ખોટું નથી બોલી રહ્યા એક અર્થ ઉપનિષદ પ્રમાણે કર્યો દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે ઉપનિષદ જે ચિત્ર બતાવે છે કે બે પક્ષીઓ ડાળ પર બેઠા છે એક બ્રહ્મ અને એક જીવ થી દ્રષ્ટા છે એટલે પ્રભુ એમ કહે કે હું તો ભોગતા હું તો દ્રષ્ટા છું એક અર્થ એમ કર્યો કે પ્રભુ કહી રહ્યા છે કે મેં માટી ખાધી નથી ખવડાઈ છે કે મોઢામાં પોતાને મૂકીને ખવડાઈ કોને તો કે આ પૂતના બધા પ્રાણોના બાળકોના પ્રાણ કર્ષણ કરતી કરતી આવેલી વ્રજ બાળકોને અને ભગવાને પૂતનાના પ્રાણની સાથે પણ વ્રજની મહત્તા જેનાથી છે એનાથી અમે વંચિત રહી ગયા અને એ છે વ્રજ રજ પ્રભુ આપની ભીતર છીએ તો ખરા પણ વ્રજ રજ ન મળે તો વ્રજનો આનંદ ક્યાંથી કારણ કે વ્રજમાં રેણું વેણું અને ધેનું આ ત્રણની જ મહત્તા છે પ્રભુ અમને આસ્વાદ કરાવો ત્યારે પ્રભુએ વ્રજ રજ લઈને મોઢામાં મૂકી ખાધી નથી ખવડાઈ છે કારણ કે વ્રજમાં રજનું વિશેષ મહાત્મ્ય છે આટલી રજ વિશેષમાં મહત્તા રાખે છે એક પ્રભુની ચરણ રજ બીજું ગોરજ ગાયોની ખુર રજ ત્રીજું ગોપીઓની રજ વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ ઉદ્ધવજી આવેલા ને જ્ઞાનનો પોટલો લઈને પાછા વળ્યા ત્યારે ગોપીઓની ચરણ ધૂલીને વંદન કરીને નીકળ્યા બ્રહ્મને ભજનારો રજને ભજનારો થઈ ગયો રજને વંદન કરવા લાગ્યો તો ગોપીઓની રજ આ ત્રણ રજ મહત્તા છે અને આ ત્રણ સ્થાનની એટલે જ મહત્તા છે વૃંદાવન યમુનાજીનો તટ અને ગિરિરાજજીની તળેટી કારણ કે ભગવદ ચરણની રજ આ ત્રણેય સ્થાનોમાં અખંડ છે વ્રજ રજ में લોટત ગોવિંદ કુંડ में નહીએ તરેટી શ્રી આજે આપણે ક્યાં જવાના છીએ અચ્છા ગિરિરાજજીની તળેટી અને ગોવિંદ કુંડ આ બંને
સમાગમ જ્યારે હોય, કારણ કે આ તો ગોવિંદ કુંડ તો કહેવાય કે દૂધથી ભરેલો, ભગવાને જ્યારે અભિષેક ભગવાનનો કરાવ્યો ત્યારે આ ગોવિંદ કુંડ અને વિશેષ કથાઓ એની સાથે જોડાયેલી છે. ત્યાં આજે ગિરાજ બાવા 56 ભોગ આરોગવાના છે. તો રજ ત્યાં છે, તરેટીમાં, યમુનાજીના તટમાં છે. શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે, ચરણ પંકજ રેણુ શ્રી યમને જો દે. અને વૃંદાવનમાં તો આ રેણુ માટી નથી, સાક્ષાત ભગવદ રૂપ છે. કહ્યું ખોલ મુખ, અને જ્યાં મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. અવાક બની ગયા. અરે આ મારું બાળક છે કે કોઈ ઈશ્વર છે, કોઈ દેવતા છે, આ કોઈ દેવની માયા છે. આના મુખમાં તો બ્રહ્માંડ, બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં વ્રજમંડળ, વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ. કાલે તમે ક્યાં ગયા હતા? બસ ત્યાંની આ લીલા છે. બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજી આ રજ આરોગી હતી. અને પછી ત્યાં રજમાં આળોટ્યા ને તમે, જ્યાં પ્રભુ આળોટ્યા. તો આ બધી લીલા સ્થળી છે જે ભાગવતજીમાં આવે ને પ્રત્યક્ષ અનુભવ આપણે કરીએ. તો આ બ્રહ્માંડ ઘાટ જ્યાં પ્રભુએ મુખમાં બ્રહ્માંડ ઘાટના દર્શન કરાવ્યા. અવાક બની ગયા યશોદાજી. થયું અરે જો આ ઈશ્વર છે તો મેં કેટલા અપરાધ કર્યા. આને વઢી છું, આને લડી છું, આને દાટ્યો છે, માર્યો છે, આને માંગ્યું ત્યારે ભોજન નથી આપ્યું. મારા જેવું પાપી કોણ? અરે મેં તો કેટલા અપરાધ કર્યા. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. યશોદાજીને તો હવે વિચાર આવવા લાગ્યા કે આને તો સોનાના સિંહાસનમાં બિરાજમાન કરી રોજ આનું ષોડશોપચાર પૂજન કરવું જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ, હું પૂજાવા નથી આવ્યો, હું તો સેવાવા આવ્યો છું. મારે તો આમની લાગણીઓનો આનંદ લેવો છે. વૈષ્ણવી માયાનું આવરણ કર્યું, અહો ભાવ ગયો, વાત્સલ્ય ભાવ પાછો પ્રગટ્યો. પ્રભુને છાતીએ ચાપી લીધા. અને એટલે જ આપણે ત્યાં પૂજા નથી, સેવા છે. મહાત્મ્ય ખરું પણ વિવેક માટે. આપણે ત્યાં મંગળાથી લઈને શયન સુધી જેમ યશોદાજી ઠાકોરજીને લાલ લડાવતા એ રીતે આપણે પ્રભુને લાલ લડાવીએ છીએ. પંચોપચાર ને ષોડશોપચાર પૂજા નથી, અષ્ટયામ સેવા છે. વ્રજમાં જે રીતે પ્રભુ બિરાજતા નંદાલયમાં એવો જ ભાવ રાખીને આપણે સેવીએ. એટલે છેક મંગળાથી શયન સુધીનો આપણો ક્રમ. અને એ ભાવના કરતા 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 પ્રભુ પ્રસન્ન થઈ આપણને પણ વ્રજભક્તો જેવા આનંદનું દાન કરે છે. આ પરમ ફળ સેવાનું. દામોદર લીલાનું વર્ણન આવ્યું. યશોદાજી વિચાર કરે કે પ્રભુ માટે આટલા બધા લોકો ફરિયાદ કરવા આવે, ઘરમાં આટલું આટલું દહીં દૂધ પડ્યું છે, છતાં પ્રભુ ઘરનું ન આરોગીને અમને ત્યાં કેમ આરોગે છે? કદાચ લાગે છે કે ગોપીઓ પોતાના હાથે સામગ્રી કરે છે અને હું તો તૈયાર સામગ્રી પ્રભુને ધરી દઉં. લાવ મારા હાથે આજે સામગ્રી સિદ્ધ કરું. અને એનું વર્ણન કરતા, દામોદર લીલાનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી યાની યાની ગીતા તદબાલ ચરિતાની ચ દધિર નિર્મંથને કાલે તાન્ય ગાય. ગોપી યશોદાજી તૈયાર થયા, ગોળામાં દધી પધરાવ્યું, શૃંગાર ધર્યા અને મંથન શરૂ કર્યું. ખમ 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 ખમ. પ્રાત समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. સવારે યશોદાજી જાગ્યા, સ્મરંતી તાન્ય ગાયતા. દધીમાં ગોળીમાં દધી પધરાવે, દધી મંથન કરતા જાય, મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિગુણ સચુપાવે. સ્મરણ કરતા જાય પ્રભુની બાલ લીલાઓ, મારો લાલન કેવી કેવી લીલાઓ કરી મને માનું સુખ આપે. દધી મંથન હાથથી અને સ્મરણ મનથી. યશોદાજીને યાદ આવ્યું
લાલન એકવાર દોડતા દોડતા આવ્યા અને પાછળથી મને વળગી ગયા. વળગી તો ગયા, પણ યશોદાજીનો ચોટી લાલનના હાથમાં આવ્યો અને એટલો લાંબો ચોટલો યશોદાજીનો. લાલને વિચાર કર્યો, મારી નાનકડી ચોટી ને મૈયાની આટલી મોટી. જીદ કરવા લાગ્યા અને બોલ્યા, કબહી बढ़ेगी ચોટી મૈયા મોહી, કબહી बढ़ेगी ચોટી, કબહી बढ़ेगी ચોટી મૈયા મોહી, કબહી बढ़ेगी ચોટી. भैया मेरी चोटी कब बढ़ेगी? अरे लाला, रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. लाओ अभी के अभी लाओ, अभी पीऊंगा. લોટો ભરીને દૂધ લાવ્યા. લાલાને 2 ઘૂંટડા તો પીધા. પછી વિચાર કર્યું કે આ વધે છે કે નહીં ખબર કેમ પડે. સામે અરીસો રાખો, દર્પણ રાખો. સામે દર્પણ રાખ્યું, એક ઘૂંટડો પીએ ચોટી ઊંચી કરી જોઈએ, બીજો ઘૂંટડો પીએ ચોટી ઊંચી કરી જોઈએ. આખો લોટો ખતમ થઈ ગયો, ચોટી આટલી ને આટલી રહી. लालन तो रोवे लगे, भैया चोटी तो बढ़ी ना है, क्या करूं? अरे रोज पिएगो तो बढ़ेगी. अरे लालन रड़वा लाग्या, मेरी चोटी तो इतनी सी रह गई. यशोदाजी दधी मंथन करता जाए, बाल लीलाओं अवगाहन करता है. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला. मंथन करे, याद आवे केवी केवी लीला करे. एक बार लालन दौड़ता 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 आया, मैया 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 मैया. कहा है? मुझको खेलवे के लिए खिलौना चाहिए. રમવા માટે રમકડું કયું શું જોઈએ? તને સોનાનો ઘૂઘરો બનાવી આપ્યો, ચાંદીની ફિરકની લાવી આપી. કહા चाहिए? ખેંચીને લઈ ગયા, આકાશ સામે આંગળી કરી અને બોલ્યા, ચંદ ખિલોના લે હો મૈયા મોહી, ચંદ ખિલોના લે હો ચંદ ખિલોના લે હો મૈયા મોહી, ચંદ ખિલોના લે હો. ચંદા મામા રમવા માટે જોઈએ. યશોદાજી કે ચંદ્રમા ક્યાંથી લાવો? અને એવા જીદે ચડ્યા, એવા જીદે ચડ્યા, ઓળતા નથી પલ્લામાં, દૂધ આરોગતા નથી. હું સુઈશ નહીં આખી રાત, મને ચંદા મામા લાઈને આપ. રોહિણીજી આવ્યા પ્રભુના રડવાનો વાત સાંભળીને. કા ભયો યશોदा, क्यों रो रहे हो लालन? अरे देखो कैसी हट करे, जिद करे કે ચંદા મામા ખેલવે કી લાકે દો. કાતે લાઉં? ठहरो मैं कछु उपाय करूं. સોનાની પરાત લીધી, જલ ભર્યું, લાલનને લઈ ગયા છત ઉપર. પરાત મૂકી, ચંદ્રમાનું પ્રતિબિંબ જલ પર પડ્યું. લાલનને કહ્યું, લો ચંદા મામા સે ખેલો. લાલન આમ પકડવા જાય તો આમ જતું રહે, આમ પકડવા જાય તો આમ જતું રહે. આમ કરતા કરતા છપછપિયા. લાલન થાકી ગયા, દૂધ પીને પોડી ગઈ. યશોદાજી મંથન કરતા જાય અને બાલ લીલાનું અવગાહન કરતા જાય. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला. મંથન કરતા કરતા યશોદાજી યાદ કરે, મારો લાલન કેવી કેવી લીલાઓ કરે. યાદ આવ્યું, એકવાર લાલન દોડતા આવ્યા, મૈયા જલ્દી આવ. હાથ પકડીને ચોકમાં લઈ ગઈ. કહા હે? રસ્તા પર આંગળી કરીને બતાવી જો. પેલું ડોલી કોઈનું આણું થતું હતું ને ડોલીમાં બેસીને કોઈની બહુ જતી હતી. આગળ આગળ વર. પૂછું, મૈયા વો કહા હે? તો કે વો वर है, वर हुआ की दुल्हन है. अच्छा हाँ, इन दोनों को ब्याह भयो है. लालन कहवा लगा, मारे पण लगन करवा છે, मोको भी दुल्हन चाहिए. यशोदा जी को आई हंसी, गोद में बिठाकर पूछने लगी, बताओ लालन कैसी दुल्हन भावे? और कहने लगे, ऐसी दुल्हन भावे मैया मोही, ऐसी दुल्हन भावे. પોતાને ગમતી વહુના લક્ષણ બતાવે. બાબાની સેવા કરે, ભૈયાની સેવા કરે, મને પંખો કરે અને છેલ્લે તો કહું મને ખોળામાં લઈને ફરે, એવી વહુ જોઈએ. પણ વિચાર કરો, એ સમયે તો ઠાકોરજીને એવી વહુ ન મળી, પણ મહાપ્રભુજીએ કૃપા કરી, બ્રહ્મ સંબંધ કરાવી, આ એટલી વધુઓ ઠાકોરજીને આપી કે ઝાંપીજીને ખોળામાં લઈને ફરે છે, પ્રભુને ગોદમાં લઈને ફરે. તો ઠાકોરજીનો મનોરથ પૂરો થયો કે નહીં? મહાપ્રભુજી પૂરો કર્યો કે નહીં? તો મુકુ ગોદ में लेके फिरे, ऐसी બહુ चाहिए. લાલન ભૂખ્યા થયા,
ઘૂંટણીએ ચાલતા ચાલતા આવ્યા મૈયા પાસે, પાલવ ખેંચવા લાગ્યા, દધી મંથન મૂકી દીધું, લાલનને પયપાન કરાવવા લાગ્યા. બધા આપ કથા જાણો છો એમ. અને સામે ચૂલા પર દૂધ ઉકળતું હતું. જોયું યશોદાજી, અરે લાલનની પ્રિય ગાયનું દૂધ છે, ઢોળાઈ જશે તો પછી લાલન માંગશે તો શું આપીશ? લાલનને નીચે મૂકીને દોડ્યા. પ્રભુ વિચાર કરે કે ધર્મી ગોદમાં અને ધર્મને બચાવવા દોડે. નારાજ થયા પ્રભુ, ગયા ભંડારમાં દહીં દૂધ બધા ઢોળી દીધા, ગોળીઓ ફોડી દીધી, માકડાઓને ખવડાવવા લાગ્યા. યશોદાજીએ જ્યારે જોયું તો આવ્યો ક્રોધ. મારો લાલન આવો ઉદંડી થઈ ગયો છે. બધા કહેતા હતા હું માનતી નહોતી, આજે મારી આંખે મેં જોયું છે, આજે તને નહીં છોડું. લાલન આગળ આગળ ને મૈયા પાછળ પાછળ, હાથમાં લીધી સોટી, ઉભો રે કરતા કરતા દોડે છે. સ્વામી અમારો જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે, નાગપત્ની આવીને સ્તુતિ કરે છે, વિનંતી કરે છે, અરે તું જતો રે, કેવો સુંદર બાળક તું છું. તારી માતાએ કેટલા જન્મે એમાં તું અળખામણો, શું તારી માનો અળખામણો દીકરો છું કે તને અહીંયા મોકલી દીધો? તને આ દુષ્ટ મારશે પણ તકલીફ તો અમને થશે. તું પાછો જતો, ઉઠાડ તારા કંથને, જગાડ, એને જ નાથવા માટે હું આવ્યો છું. અને ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડે. સવારે સેવામાં ઉઠતા ના હોય ને તો કઈ રીતે જગાડવા નાગણે બતાવે છે. ચરણ ચાપી મૂછ મરડી, મૂળવાર જાગૃત કર્યો અને હજારો ફણાઓ ઊંચી કરી. ભગવાનને જોઈને ક્રોધિત થયો. જ્યાં મારવા જાય ભગવાન છલાંગ લગાવી મસ્તક પર ચડી ગયા. થઈ કરીને થાપ આપવા લાગ્યા ચરણને. અને એક એક મુખ પર જ્યારે થાપ આપે છે, મુખમાંથી વિષ બહાર આવે છે. નિગ્રહ કર્યો કાલિયન. ઇન્દ્રિયાધ્યાસ છે ને, મરાય થોડી. આંખ ખરાબ જુએ તો ફોડી ના નખાય, સારું જોવાની આદત પડાય. કાન ખરાબ સાંભળે તો ખીલા ભૂકવાની જરૂર નથી, સારું સાંભળવાની આદત કરાય. ઇન્દ્રિયનો નિગ્રહ કરાય, એને મારીને નખાય. એટલે બધાને માર્યા, કાલિયનું દમન કર્યું છે. સુંદર સ્તુતિ કરી છે નાગપત્નીઓએ કે અમારે તો ચરણ રજ સિવાય કાંઈ પામવું નથી. અમારા માટે તો કેવલ આપની ચરણ ધૂલી જ સર્વસ્વ છે. એમ વિનંતી કરતા યત્પાદ રજ પ્રપન્ના, અમે તો એની શરણમાં છે. ગાયોને, વ્રજવાસીઓને દાવા નળથી પ્રભુએ આગળ બચાવ્યા. પ્રલંબાસુર વધની કથા આવી, અંતઃકરણાધ્યાસ છે. ફરી દાવા નળ લાગ્યો અને પ્રભુએ કહ્યું નેત્ર બંધ કરી લો. જ્યાં નેત્ર બંધ કર્યા અને પ્રભુ દાવા નળનું પાન કરી ગયા. વર્ષા ઋતુ, શરદ ઋતુનું વર્ણન ભાગવતમાં આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી, રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ બંને ગીતો અદ્ભુત છે. રસબીજમ વેણુ ગીતમ, ગોપિકા ગીત વૃક્ષકમ, સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. વેણુ ગીત એ રસનું બીજ છે, ગોપી ગીત એ વૃક્ષ છે, યુગલ ગીત એ ફલ છે, અને ભ્રમર ગીત એમાં પર આવેલો, ફળ પર આવેલો ભમરો છે. આ વેણુ ગીત જ્યારે ગોપીજનો ઠાકોરજી ગાયોને લઈને વનમાં પધારે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા, સર્વે સમવાપ્ય યોગમ, પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. સર્વ કાર્યોથી નિવૃત્ત થયેલી ગોપીઓ પ્રભુ જ્યારે વનમાં પધારે ત્યારે બે શક્તિ આપીને જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. એટલે કે વનમાં પ્રભુ જે જે લીલા કરતા હોય એ અહીંયા ગોપીઓને ઘરે બેઠા દેખાય. એટલે બધી જ બપોર પડે ગોપીઓ ભેગી થાય અને પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. વનમાં પ્રભુ જે જે લીલા કરતા હોય વેણુનાદ દ્વારા, એ વેણુનાદ અહીંયા ગોપીઓને સંભળાય
અને એનો પ્રભાવ જે બધા પર પડે એ દેખાય, અને એનું અવગાહન અહીંયા ગોપીઓ કરે. વેણુ ગીત અને યુગલ, અને એ વેણુ ગીત શ્રી શુક ઉવાચ ઇત્થં શરદ સ્વચ્છ જલમ પદ્માકરે ન્યવિશદ વાયુના સગો ગોપાલકોચ્યુત. શરદ ઋતુ આવી, સરોવર સ્વચ્છ બની ગયા. શરદ ઋતુમાં બધી રજ નીચે બેસી જાય એટલે જલ સ્વચ્છ થઈ જાય, અને એમાં તાજા ખીલેલા કમળો, એની શોભા, અને વેણુનાદ કરતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરે છે. ગોપીઓ દર્શન કરી રહી છે, સ્વરૂપામૃતનું પાન કરી રહી છે. સુખદેવજી પ્રતીક્ષા કરે કે ગોપીઓ ગાય, પણ પાન કરતી ક્ષણે ગાન કેમ થઈ શકે? પાન અને ગાન એક જ ક્ષણે ન થાય. અને એટલા માટે ગોપીઓ સ્વરૂપનું વર્ણન ન કરી શકી. કોઈ દૂધ તમને આપે અને હજી પીધું હોય, તમે મોઢામાં હોય, કોઈ પૂછે કેવું છે, તમે શું કરો? મીઠું છે. પણ પાન કરતા હોય એ જ ક્ષણે ન કહી શકાય. સ્વરૂપામૃતનું પાન થઈ રહ્યું છે એ ક્ષણે ગાન ન થઈ શકે. પાન પછી ગાન થઈ શકે, પણ એ જ ક્ષણે સંભવ નથી. તો ગોપીઓ ન ગાઈ શકે એટલે વર્ણન સુખદેવજીએ કરી દીધું. કેવા પ્રભુ છે! બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકા બિરવાસઃ કનકકપીશમ વૈજયંતી જમાલા. અદ્ભુત વર્ણન સુખદેવજીની આ વાણીનું મહાપ્રભુજીએ કર્યું છે. પ્રભુ કેવા છે! બરહા પીડમ, પર 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 પરકતું મોર પીછું માથા પર છે. આપણે ત્યાં સીધો મુગટ નથી હોતો, ટેડો હોય છે. કારણ કે રસદાન કરવું છે ને, કોઈ વસ્તુને આપવી હોય તો પાત્ર ટેડું કરીએ તો મુગટ ટેડો એટલા માટે કે પ્રભુ દાન કરી શકે. દાન કરી રહ્યા છે. બરહા પીડમ, મયુર પીછ. મયુર જ્યારે રસમત્ત બને ત્યારે પીછા ફેલાવીને નાચે. પ્રભુ સ્વરસનું દાન આપવા, ભગવદ રસનું દાન આપવા પધારી રહ્યા છે, એટલે મોરપીછ. બરહા પીડમ નટવર વપુ, નટવત વરવત. કાન બે ને પુષ્પ એક, ઉદ્દીપન ભાવરૂપ છે. વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા ધરી છે. વૈજયંતી માળા બે પ્રકારની, એક મણીની અને બીજી પુષ્પની. આ પુષ્પની છે. વૈજયંતીમ ચ એટલે કે વનમાલા પણ પ્રભુએ ધારણ કરી છે. અને આ ધારણ કરેલા પ્રભુ કનક કપીશમ, સોના જેવું પીળું પીતાંબર ધારણ કરી અધર પર વેણુને પધરાવતા, એમાં સ્વરને ભરતા પ્રભુ વૃંદાવનમાં ગાયો ને ગોપોની સાથે પ્રવેશ કરે. અને જ્યાં વૃંદાવનમાં વેણુનાદ કરતા કરતા પ્રવેશ કરે, અહીંયા ગોપીઓને દેખાય પ્રભુ કેવી લીલા કરે છે. વેણુનાદ સંભળાય અને વેણુનાદનો પ્રભાવ એવો પડે, જડ ચેતન બની જાય, ચેતન જડ જેવા થઈ જાય. ગોપીઓ કહે અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામહ. આ સ્વરૂપ જ તો ફલ છે. ગોપીઓને વાંધો એક જણા જોડે છે, અને એ છે વેણુ. અને એટલા માટે ગોપીઓ ગાન કરતા કહે, ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનાં ભુક્તે સ્વયં યદવસિષ્ઠરસંરદિન્યો ऋष्यत्वचोश्रुमुमुजुस्सर्वो यथार्या. ગોપિયા કહેને લગી, ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ. એવું તે કયું સત્કર્મ આ વેણુએ કર્યું છે જે ધર્મને અમે જાણતી નથી. શ્રુતિઓ તો અમે છીએ, ધર્મનું જ્ઞાન તો અમને હોય, તો એવું કયો ધર્મ જેને અમે જાણતા નથી. અને પાછા પ્રભુ કેવા વશ થઈ ગયા છે. પોતાના અધરના તકિયા ઉપર વેણુને પધરાવે, પાછા છિદ્રો ભરતા અમને તો એમ લાગે એના પગ દબાવે છે, અને પાપણને ઊંચી નીચી કરી એને પંખો કરતા હોય ને એની સેવા કરતા હોય એવું અમને લાગે છે. એ વેણુ તે કયો ધર્મ કર્યો? વેણુ કે બીજું તો કાંઈ નહીં,
મારામાં એક ગુણ એવો છે કે જેનાથી પ્રભુને હું પ્રિય થઈ. કયો ગુણ? ભગવાન જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા કોઈ સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે, ભીતરમાં પોલાણ છે, પ્રભુને આધીન રહી એની આજ્ઞા પ્રમાણે વર્તું છું, એટલે પ્રભુને પ્રિય છું. અનેક પ્રકારથી વર્ણન વેણુ ગીત તો બહુ અદ્ભુત છે, આપણે બહુ વિસ્તાર નહીં કરી શકીએ, પણ વેણુ ગીતનો પ્રભાવ એનું જે ઠાકોરજીના વેણુનો પ્રભાવ પડે, કારણ કે અહીંયા વેણુ રવ, વેણુ કુંજન, વેણુ ગીત, વેણુ નાદ, અનેક પ્રકારથી વેણુ ગીતને ગવાયું છે. સખીઓ કહે આ હરણીઓને તો જુઓ કેવી ટગર 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 શ્યામ સુંદરની સામે જોતી રહે છે. જો પ્રભુના મનોરથના દર્શન કરવા જાઓ ને તો કેવળ ઠાકોરજીને નહીં જોવાના, એ સજાવટમાં રહેલી ગોપીઓ, ગાયો, હરણીઓ, પક્ષીઓ બધાના દર્શન કરવાના. એ બધામાં કોઈક ભાવ છે. પૂજામ દધુ વિરચતામ પ્રણયાવલોકઈ. આ જડ પશુને પ્રેમ શું ખબર હોય, અને એની આંખમાં તો અમને કૃષ્ણ માટે પ્રેમ દેખાય છે. અરે આ પક્ષીઓને, ગાયોને તો જુઓ, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પીબંતે. વેણુનાદના રસના પાનને, જો વેણુનાદ છે ને એ કેવલ સાઉન્ડ નથી, નાદના પાત્રમાં ભગવાન પોતાનો ભગવદ રસ પધરાવી અને ભક્તો સુધી મોકલાવે છે. એ વેણુનાદ છે. એટલે કેવલ એને અવાજ ન માનતા, એમાં ભગવદ રસ છે, અને એનો સંબંધ જ્યારે જીવ સાથે થાય છે ત્યારે ભગવદ રૂપ એ રસરૂપ બની જાય છે. આ ગાયો પણ ઊંચા કાન કરી કરી ભગવદ રસના પાન કરે છે. આ પક્ષીઓ જુઓ, પ્રાયો બતામ વિહગા મુનયો. આ પક્ષી નથી, મુનિઓ છે. મુનિઓ જેમ સમાધિમાં બેઠા હોય એમાં પક્ષીઓ, કારણ કે શાખા ઉપર બેઠા છે ને, શાખા તો મુનિઓની હોય, મધ્યાંતિની શાખા, તૈત્રીય શાખા, અને મુનિઓની જેમ બેઠા છે, પાન કરી રહ્યા છે. એક 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 લક્ષણ બતાવ્યા. આ યમુનાજી જુઓ કેવા ઉછાળા લે. નદ્ય સ્તદાત તુબધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુર્મે ભુજૈર મરારે. પોતાની લહેરો રૂપી ભુજાઓને ફેલાવી ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવા જાય છે. એમ વર્ણન કરતા કરતા કહ્યું આ ગિરિરાજ બાવાને જુઓ. હંતાય બદ્રબલા હરિદાસ વર્યો. આ કોઈ પર્વત નથી, આ તો હરિના દાસોમાં વર્રે છે. યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. પ્રભુનો ચરણ સ્પર્શ થતા જ એમના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે. આમ આખો દિવસ ગોપીઓ આ રીતે ભગવદ યશને ગાન કરતા કરતા દિવસને વ્યતીત કરે છે. એમ સુખદેવજીએ લખ્યું. આગળ ચીરરણ લીલા આવી. પ્રભુએ ચીર લીધા અને સૂક્ષ્મ વાસનાઓ પણ હરી લીધી. કારણ કે આપણે ત્યાં પ્રભુએ ધરેલા વસ્ત્રો, સ્પર્શેલા વસ્ત્રોને સામગ્રી પણ ભગવદ રૂપ માનવામાં આવે છે. પ્રભુ પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગમાં મુખ્ય ભેદ એ છે, મર્યાદા માર્ગમાં સ્વીકાર છે, પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. તમે કોઈ વસ્તુને લઈ લો તે સ્વીકાર કહેવાય. જેમ પેંડો હાથમાં લઈ લીધો તો સ્વીકાર, પણ મુખમાં મૂકી દીધો તો અંગીકાર. એટલે કે અંગરૂપ થઈ જાય. તમે માળા ધરો તો આપણે ઠાકોરજી અંગીકાર કરી, એટલે પ્રભુએ ધરી એને ભગવદ રૂપ બનાવી દીધી, પોતાના અંગ રૂપ બનાવી દીધી. એટલે બનાવીને મોકલો બરાબર. જ્યારે તમને પ્રસાદી મળે, ઓ માલાજી મળ્યા, ઝારીજી પધાર્યા, બંટાજી પધાર્યા. એ જ ખરીદવા જાઓ ઝારી તો ભાવતાલ કરો, ઘસી ઘસીને જુઓ ચાંદી કેટલી છે, પણ એકવાર ભરીને ઠાકોરજી આગળ ધરો તો ઝારીજીને પધરાવો. હવે તો યમુનાજી છે, અંગરૂપ થઈ જાય. એટલે અહીંયા સ્વીકાર નથી, અંગીકાર છે. પોતાના અંગરૂપ પ્રભુ એને બનાવે છે. આગળ યજ્ઞ પત્ની પર કૃપા, ઋષિ પત્નીઓ પર કૃપા કરી છે. ગોવર્ધન લીલા આવી. ઇન્દ્રનો યજ્ઞ રહી ગયો છે આ વર્ષે. નંદ બાબાએ સભા બોલાવી, બધા જ બ્રજવાસીઓને ભેગા કર્યા અને ત્યાં ઉભા રહીને નંદ બાબા સભાને સંબોધી રહ્યા છે. સાંભળો બ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. વર્ષ પૂરું થઈ ગયું, હજી સુધી યજ્ઞ થયો નથી. અને જો ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર અપમાનની અનુભવ કરશે, વર્ષા બંધ કરી દેશે. આપણે ગોપાલકો જીવન નિર્વાહ કેમ કરીશું? એમ કરો, ઘરે જઈને બધા જ વિવિધ પ્રકારની સામગ્રી બનાવવાનું શરૂ કરી દો. કાલે આપણે ઇન્દ્રયાગ કરીશું. અને બધા બ્રજવાસીઓ જવા લાગ્યા. અને 7 बरस को सांवरो बोलत है तुतराए. प्रभु निकट आए और कहने लगे बाबा को, अरे बाबा
ये इंद्र कौन है? अरे लाला, तू इंद्र को नहीं जाने? वो तो वर्षा के देव हैं। वो वर्षा लावे तो घास उगे तो हमारी गाय चरे, चरे तो दूध दे और हमारो निर्वाह चले. અને કૃપાલુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત નંદ બાબાને સમજાવવા લાગ્યા. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. બાબા, આ ઇન્દ્ર કાંઈ કરતો નથી, માણસ એના કર્મોથી જીવે છે. કર્મણા જાયતે જંતુ, આ સુખ દુઃખ ભય ક્ષેમ જેવા કર્મો કરો એવું મળે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર તસ ફલ ચાખા. આ તો બધું કર્મ પ્રધાન છે. આ ઇન્દ્ર નથી કરતો. અને યજ્ઞ કરવો હોય તો આંખની સામે જે પ્રગટ દેવ છે એનો યજ્ઞ કરો. કોણ? આ ગોવર્ધન. આ ગિરિરાજ યજ્ઞ કરો, આ ગાયોનો યજ્ઞ કરો. અરે ગોવર્ધન યાગ કેમ થાય? અમે તો જાણતા નથી. પ્રભુ કે હું તમને બતાવીશ. બધા જ વ્રજવાસીઓને સમાચાર આપી દો. જે જે સામગ્રી સિદ્ધ કરે એ લઈને આવી જાય કાલે પ્રાતઃકાલ. અને ઘરમાં જે દહીં દૂધ પડ્યા હોય એ મટકા ભરી ભરીને સાથે લઈ લો. પેલા ગોવર્ધન પૂજા કરીશું અને પછી અન્નકૂટ ધરીશું. અને સવાર પડી નંદાલયમાં નંદ બાબાને આંગણામાં વ્રજવાસીઓની ભીડ જામવા લાગી. દહીં દૂધના મટકીઓ લઈ અને ગોપીઓ સામગ્રી લઈ ચાલ્યા છે ગોવર્ધન પૂજા કરવા માટે. બડે નनको આગે દે ગિરધર ગોવર્ધન. બડડન કો આગે દે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આવત. બડડન કો આગે દે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આવત. થોડા જ કલાકો બાદ આપણે પણ ગોવિંદ કુંડ ઉપર પૂજન કરવા માટે જઈશું. માનસી ગંગા ચાલન વાયકે માનસી ગંગા ચાલન વાયકે પાછે દૂધ ધોરી કો નાવત શ્રી ગોવર્ધન પૂજન આવત. માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ ધોરી કો નાવત. આપણે બધા દૂધ ચડાવીશું. ત્યાં ક્રમ એવો કરી લઈશું. પહેલા અમે ગોવર્ધન પૂજા મનોરથી સાથે કરી લઈએ અને ત્યારબાદ આપણે બધા ક્રમ પ્રમાણે, કોઈ એ દૂધ લાવવાની જરૂર નથી, ત્યાં મંગાવીને બધા માટે રાખ્યું છે. અને એક એક લોટી ભરી બધાને અવસર મળશે અને બધાના હાથે ગોવર્ધન પૂજા. અને આ બાજુ ગોવર્ધન પૂજા થઈ છે અને હવે પ્રભુએ આજ્ઞા કરી, જે જે સામગ્રી લાવ્યા છો બધું ગિરિરાજજીને ધરી દો. ઇન્દ્રના યજ્ઞમાં તો અગ્નિ દ્વારા જશે. આ દેવ પ્રગટ છે, તમારી સામે આરોપશે. અને અન્ન એટલે ભાતના ટોપલા ને ટોપલા મૂકવા લાગ્યા. અન્નનો કૂટ, કૂટ એટલે પર્વત, ભાતનો પર્વત એને અન્નકૂટ કહેવાય. આખો પર્વત થઈ ગયો છે. શિખર 5 બનાવ્યા છે. પછી તો દૂધઘર, અંસકડી, ફલાર, મેવો, જે જે સામગ્રી આવતી ગઈ સજતી ગઈ છે. અને ઠાકોરજી ભોગ ધર્યો છે ગિરિરાજ બાબાને. વ્રજવાસીઓને કહ્યું કે આપણે પરિક્રમા કરીને આવીએ. વ્રજવાસીઓ સાથે પરિક્રમા કરીને પાછા આવ્યા. ટેરો ખુલ્યો, જુએ તો બધો જ સામગ્રી એમને. अरे लाला, तूने तो कही थी कि ये प्रगट देव है और ये आरोग्य को हमारे सामने, हमारी सामे आरोग છે. આરોગ તો છે નહીં. પ્રભુ કે હમણાં વિનંતી કરું. ગિરિરાજ બાબાને વિનંતી કરી છે. આમ પ્રત્યક્ષ થઈ સમસ્ત ભક્તોની સામગ્રીનો અંગીકાર કરો. શૈલોસ્મી કહી પરમાત્મા ગિરિરાજજીમાંથી પ્રગટ થયા. મુખારવિંદમાંથી હજારો ભુજાઓ ધારણ કરી છે. એક એક છાપ લઈ આરોગવા લાગ્યા. અને વ્રજવાસીઓ બોલ્યા, દેખો રી હરી ભોજન ખા. देखो री हरि भोजन खात देखो री हरि भोजन. देखो देखो प्रभु आरोग रहे हैं. एक एक टोपलो ले, मोढ़ा में पधरावे. एक एक कुल्लड़ ले, एक एक मटकी ले, मुख
રથમાં પધરાવતા જાય અને બ્રજવાસીઓને આશ્ચર્ય થાય. પ્રભુ પાસે આવ્યા, કહ્યું, લાલા લાલા, એક આશ્ચર્ય દેખ્યો. કહા આશ્ચર્ય હે? કે તારું મુખ અને ગિરિરાજજીનું મુખ સાવ એક સરખું છે. પ્રભુ કે वो मेरो ही रूप है. सहस्र भुजाधार उतजय मत है इत गोपन सो करत है बात देखो जी हरि भोजन खात. સખાઓ જુએ ગિરિરાજજીની સામે, અહીંયા જુએ તો સખાઓની સામે. જે કૃષ્ણનું મુખ એવું જ ગિરિરાજજીનું, જેવું ગિરિરાજજીનું એવું ઠાકોરજી. અને હજારો ભુજાઓથી ઠાકોરજી અન્નકૂટ આરોગી રહ્યા છે. આપણે તો 56 ભોગ કરીશું અને ગિરિરાજ બાબા આપણી સંપૂર્ણ પણ આરોગશે. આપણા બધાની રંચક સામગ્રી એક સાથે મળી અને ઠાકોરજીને અંગીકાર કરાવીશું. અહીંયા કથાને વિરામ લઈ જાઉં છું.